તમે સાંભળવા આવજો. જોડે ચાર ભુજા વાળા રે તમે સાંભળવા આવજો. આવજો 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 રે તમે સાંભળવા આવજો. આવજો 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 રે તમે સાંભળવા આવજો. માંડી છે સત્સંગ શાળા રે તમે સાંભળવા આવજો. છે સત્સંગ શાળા રે તમે સાંભળવા આવજો. પરમેશ્વરના નામનો પાંચડો ઘૂંટાય છે. પરમેશ્વરના નામનો પાંચડો ઘૂંટાય છે. એ છગડે છો ગાળવાડા રે તમે સાંભળવા આવજો. છગડે છો ગાળવાડા રે તમે સાંભળવા આવજો. એ શિવજીના નામનો સાતડો ઘૂંટાય છે. શિવજીના નામનો સાતડો ઘૂંટાય છે. એવા આઠમે અયોધ્યા વાળા રે તમે સાંભળવા આવજો. આઠમે અયોધ્યા વાળા રે તમે સાંભળવા આવજો. આવજો 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 રે તમે સાંભળવા આવજો. આવજો 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 રે તમે સાંભળવા આવજો. એ નારાયણના નામનો નવડો ઘૂંટાય છે. 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 એવા દસમે દ્વારિકા વાળા રે તમે સાંભળવા આવજો. દસમે દ્વારિકા વાળા રે તમે સાંભળવા આવજો. એવા દસમે દ્વારિકા વાળા રે તમે સાંભળવા આવજો. દસમે દ્વારિકા વાળા રે તમે સાંભળવા આવજો. આવજો 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 રે તમે સાંભળવા આવજો. આવજો 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 રે તમે સાંભળવા આવજો. માંડી છે સત્સંગ શાળા રે તમે સાંભળવા આવજો. માંડી છે સત્સંગ શાળા રે તમે સાંભળવા આવજો. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. કોણે કોણે દીઠેલા 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 હરિ ઓમ વિઠ્ઠલા. જૂનાગઢમાં આવેલા 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 હરિ ઓમ વિઠ્ઠલા. નરસિંહતાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. નરસિંહતાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા.
सबका कन्हैया आवो, हम सबका कन्हैया आवो, हम सबका कन्हैया आवो, हम सबका कन्हैया आवो। सब हर्ष हर्ष गुण गावो, आवो आवो कन्हैया आवो, सब हर्ष हर्ष गुण गावो, आवो आवो कन्हैया आवो। मीरा के प्रभु तुम गिरधर हो, मीरा के प्रभु गिरधर नागर, मीरा के प्रभु गिरधर नागर, मीरा के प्रभु गिरधर नागर। वे चरण कमल बलि जाओ, बलि जाओ, आवो आवो कन्हैया आवो, चरण कमल बलिहारी, आवो आवो कन्हैया आवो। मारे कीर्तन में रस बरसावो, आवो आवो कन्हैया आवो, कीर्तन में रस बरसावो, आवो आवो कन्हैया आवो, आवो आवो कन्हैया आवो, आवो आवो कन्हैया आवो, आवो आवो कन्हैया आवो। आवो आवो कन्हैया आवो। प्रहलाद स्थान धारी तरल गति दया, चौदवा कांस्य धारी, लीलाधारी सुदर्शे स्वर कुशल दया, राग करतार जुड़ो इंद्रो वादे मृदंग जय जय सुकला, कीर्तन ते कुमारा, रतनाग्रे भाववंत सर सर चनया, व्यास पुत्रो। કીર્તનમાં બધાએ નૃત્ય કર્યું છે અને અલૌકિકમ કીર્તનમ એતદ વીક્ષ્ય, આવું અલૌકિક કીર્તન જોઈને હરિપ્રસન્નોપી વચો અબ્રવીત તત, ભગવાને કીર્તન જોઈને ભગવાન પ્રસન્ન છે. નારદજીને કહ્યું કે હું તારા ઉપર પ્રસન્ન છું. મત્તઃ વરમ ભાવવૃતાદ વૃણોધ્વમ, મારાથી તને ગમે તેવું વરદાન માગી લે, તારે જે જોઈએ. હું તારી કથા અને કીર્તનથી પ્રીતઃ કથા કીર્તનતઃ અસ્મિ સાંપ્રતમ, હું તારી કથાથી ને તારા કીર્તનથી પ્રસન્ન થયો છું, માગ શું જોઈએ. એટલે કદાચ છક પરિવારને કહી દે આ કીર્તનમાં ભગવાન કે માગી લ્યો શું જોઈએ, એટલે કીર્તન કરાવ્યું છે. પ્રસન્ન થઈને ભગવાને કહ્યું માગો શું જોઈએ, ત્યારે આમણે એટલું જ માગ્યું છે નારદજીએ કે જો મારી કથાથી પ્રસન્ન થયા હોય ભગવાન, તો મનોરથો અયમ પરિપૂરણીય તથા ઇતિ, મારો મનોરથ પૂર્ણ કરો. શું કે આજ પછી ક્યારેય પણ કથા હોય, કથાની અંદર કીર્તન આવે ત્યારે ભગવાન તમારે એ સમય તમારે ભગવાન પ્રગટ થવાનું મારી અભિલાષા છે. ભગવાન કથા સપ્તાહમાં જ્યાં પણ કીર્તન થાય એટલે તમારે ભક્તો સાથે નગાહ ગાથાસુ ચ સર્વ ભક્તૈ રેભિ ત્વયા ભાવ્યમિતિ પ્રયત્ના, તમારે તમારા પાર્ષદો સહી પધારવાનું ભગવાને કહ્યું. તથા ઇતિ ઉક્તવા અંતરધીય અચ્યુત, ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. તથા ઇતિ તથાસ્તુ કહીને કે જ્યાં પણ કથા થશે ને એમાં કીર્તન થશે ને ત્યારે ભગવાને કહ્યું કે હું પાર્ષદો સહિત હાજર રહીશ. ભગવાન એટલું કહીને અંતર ધ્યાન થઈ ગયા. અને પછી તો સુત પૌરાણિકને પ્રશ્ન પૂછે છે શૌનકાદિ ઋષિએ કે આ કથાઓ ક્યારે ક્યારે થઈ છે. સૌથી પહેલી જો કથા થઈ હોય તો ભગવાન કૃષ્ણ સ્વધામ ગમન કરી ગયા અને પછી કથાનો આરંભ થયો. કલયુગની દેણ શું, તો એટલું કહી શકાય કલયુગની દેણ છે કથા. કથા કલયુગની દેણ છે. ભગવાન જેવા જતા રહે કલયુગ આવ્યો ત્યારથી કથાનો આરંભ થયો. કલયુગના 30 વર્ષ વીતી ગયા ત્યારે પહેલી કથા થઈ. અને એ પહેલી કથા ક્યારે થઈ? ભાદરવા સુદ નોમથી પૂનમ, આજનો દિવસ, આજથી સ્ટાર્ટ થઈ હતી કથા. અને એ કથા કરનાર કોણ હતા? સુખદેવજી મહારાજ હતા અને પરીક્ષિત શ્રોતા હતા એને. અને પછી 200 વર્ષ વીતી ગયા. સુખદેવજી ને પરીક્ષિતની કથા થઈ ગઈ. પછી 200 વર્ષ પછી ગોકર્ણ મહારાજીએ ધુંધુકારીને કથા સંભળાવી. અને પછી 1 જ મહિનો વીતી ગયો એટલે આખા ગામને સંભળાવી શ્રાવણ મહિનામાં. ઓલું અષાઢ નોમથી પૂનમ
પછી શ્રાવણ નોમથી પૂનમ એ કથા થાય ને પછી એના પછી પણ એ 200 વર્ષ પછી પણ એટલે 230 ને 260 વર્ષ પછી 260 વર્ષ પછી છેલ્લી કલિયુગમાં જો કોઈ કથા થઈ હોય તો એ કથા છે સનત કુમારોની. કારતક મહિનામાં નોમથી પૂનમની સનત કુમારોએ નારદજીને જે કથા સંભળાવી એ છેલ્લી કથા છે. એટલે પદ્મપુરાણ અંતર્ગતનું મહાત્મ્ય આપવામાં આવ્યું છે. આ પદ્મપુરાણના મહાત્મ્યમાં, બાકી તો સ્કંદ પુરાણમાં પણ મહાત્મ્ય છે ભાગવતજીનું, પણ પહેલાં આ જ આપવામાં આવ્યું એનો મતલબ છે નારદજીએ જે કથા કરી હતી, સનત કુમારો જેના વક્તા હતા, એ કથાની ચર્ચા પદ્મપુરાણમાં આવે છે. એટલે મહાત્મ્ય આપવાનું છેલ્લી કથા, અને છેલ્લી કથાનો પ્રભાવ આપણા ઉપર હોય ને એટલે મહાત્મ્ય આપવામાં આવ્યું છે. એ કથાઓ થઈને એ કથાના અંતમાં છેલ્લે કહે છે કે હે શૌનક, અનેક શાસ્ત્રોને જોઈને પણ અતિ ગોપ્યમાં ગોપ્ય રહસ્ય હું તમને સંભળાવી રહ્યો છું. શાસ્ત્રોના સિદ્ધાંતનો નિચોડ છે. દરેક શાસ્ત્રોનો સિદ્ધાંત હોય નિચોડ છે. શાસ્ત્રનો સાક્ષાત પુંજ છે. સંસારમાં શુકશાસ્ત્રથી કોઈ શાસ્ત્ર પવિત્ર નથી. એટલું આ જગતમાં નિર્મલ જો કોઈ શાસ્ત્ર હોય તો એ શુકશાસ્ત્ર છે. આ ભાગવતજી છે, અતિ નિર્મળ છે. સાધનામાં જઈને આવેલું છે. આ ઋષિઓએ સાધના કરી છે ને સમાધિ અવસ્થામાં પ્રાપ્ત કરેલું છે. 12 સ્કંદના રસવાળું આ આખું ભાગવત શાસ્ત્ર છે. એ બધા સિદ્ધાંતોનો સાર, શાસ્ત્રનો પુંજ અને નિર્મલ શાસ્ત્ર છે. ઇતિ ચ પરમ ગુહ્યમ સર્વ સિદ્ધાંત સિદ્ધમ સપદિ નિગદિતમ તે શાસ્ત્ર પુંજમ વિલોક્ય જગતિ સુખ કથાતો નિર્મલમ નાસ્તિ કિંચિત વિપર સુખ હેતોર દ્વાદશ સ્કંદ સારમ. આ 12 સ્કંદોનો સાર નથી, નિર્મળ શુકશાસ્ત્ર છે. આ શાસ્ત્રોનો નિચોડ છે, સર્વ સિદ્ધાંતોનો સાર છે અને અતિ રહસ્યમાં રહસ્ય પરમ ગુહ્યમ છે. આ એવું કહીને શુદ્ધ અંતરણ કરવાવાળાએ આમનું ભજન કરવું જોઈએ. એ સાથે મહાત્મ્ય વિરામ દ્વારિકાધીશના શ્રીનાથ પ્રભુના ચરણોમાં સમર્પિત અને ભાગવતજીનો પ્રથમ સ્કંધ, અને એ પ્રથમ સ્કંદ અધિકાર લીલા છે કે કોને અધિકાર હોય. અધિકારી લોકોનું જીવન જેમાં છે એ પ્રથમ સ્કંદ છે. અધિકારીઓના ચરિત્રો છે. ભગવાનનો ભક્તિ, ભગવાનનું ભજન, એનો પણ અધિકાર હોય. અધિકારી શ્રોતાને જ અધિકારી વક્તા મળે. એટલે મંગલાચરણ છે વ્યાસજીનું મંગલાચરણ. વ્યાસજીને પરમાત્મા કેવા રૂપમાં મળ્યા છે એના માટે છે. સૌથી પહેલો શ્લોક છે એ જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ ચાર્થેષ્વભિજ્ઞ સ્વરાટ તેને બ્રહ્મ હૃદાય આદિ કવયે મુહ્યન્તિ યત્સૂરયઃ તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો વૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યમ પરમ ધીમહિ. પહેલા શ્લોકમાં એ પરમ સત્યની વંદના કરવામાં આવી છે. અમે ધ્યાન ધરીએ છીએ. વયમ ધ્યાયામહ એટલે ધીમહિ. અમે ધ્યાન ધરીએ કોનું? પરમ સત્યનું. એ પરમ સત્ય કેવું છે એના માટેના વિશેષણો છે. પરમ સત્ય નિરસ્ત કુહકમ છે. માયાના પડદાને એની કૃપાથી જ માયાનો પડદો હટી શકે એવું તત્વને પરમ સત્ય કહેવાય. જેના વિના માયાનો પડદો હટી જ ન શકે, જેની કૃપા વિના, એ નિરસ્ત કુહકમ સત્યમ પરમ. જન્માદ્યસ્ય યતઃ સત્ય પરમ ધીમહિ. જેનો આદ્યસ્ય ઇતિ આકાશસ્ય, આકાશનો જન્મ જેનાથી થયો છે, આકાશ જેમાંથી જન્મ્યું છે એને પરમ સત્ય કહેવાય. જે સ્વતંત્ર છે, કોઈના પરતંત્ર નથી. સ્વેન રાજતે ઇતિ સ્વરાટ. જે સ્વરાટ છે એ સત્યમ પરમ ધીમહિ. જેના જ્ઞાનમાં મોહ્યંતિ યત સૂરય, જેના જ્ઞાનમાં દેવતાઓ પણ મોહિત થઈ જાય એ સત્યમ પરમ. જેણે બ્રહ્માજીને રુદા સંકલ્પ માત્રથી સેકન્ડના 6 ભાગમાં જ્ઞાન આપી દીધું એ સત્યમ પરમ ધીમહિ.
જેની અધિષ્ઠાન સત્તાથી જેની હાજરી છે એટલે જ આ બધું તમને સત્ય લાગે છે, આખું જગત. જેની હાજરી ન હોય તો આ જગત પણ સત્ય ન હોય. જેની હાજરીથી બધું સત્ય દેખાય એ પરમ સત્ય છે. જેના પ્રકાશથી બધું પ્રકાશિત છે એમને સત્યમ પરમ ધીમહિ કહેવાય. પહેલા શ્લોકમાં એવા પરમ સત્યની વંદના કરી છે ને બીજા શ્લોકમાં ભાગવતજીનો વિષય પ્રતિપાદિત કર્યો છે. ભાગવતજીનું પ્રયોજન શું છે? ભાગવતજી વાસ્તવિકમાં શું છે? તો કે વ્યાસજી દ્વારા નિર્મિત આ મહાપુરાણમાં મોક્ષ પર્યંતની કામના કરવામાં આવી છે. અને એ મોક્ષ પર્યંત જે કામના કરવામાં આવી છે એવા કામના રહિત ધર્મનું પ્રતિપાદન ભાગવતજીમાં છે. ઉજ્જિત ઉજ્જિતમ ઇતિ વર્જિતમ, સારી રીતે જે કૈતવ એટલે કપટ રહિત, જે કપટથી વર્જિત છે એવા ધર્મની ચર્ચા ભાગવતજીમાં. ભાગવતજી એટલે શું? કોઈ પૂછે એક વાક્યમાં તો કહેવાનું કે ભાગવતજી એટલે નિષ્કપટ ધર્મ જેમાં છે એને ભાગવતજી કહેવાય. સજ્જન લોકોનો ધર્મ જેમાં નિરૂપિત છે એને ભાગવતજી કહેવાય. નિર્મત્સ, જે મત્તઃ સરતી ઇતિ મત્સરઃ, મારાથી કોઈ આગળ ન વધે એવી ભાવના જેમાંથી નીકળી ગઈ છે એવા વ્યક્તિઓનો ધર્મ ભાગવતજીમાં છે. ભાગવતજીમાં સરળતાથી જાણવા યોગ્ય પરમાત્માને જાણી શકાય એ વિષય ભાગવતજીમાં છે. વૈદ્યમ, સરળતાથી જાણવા યોગ્ય છે એવો વિષય જેમાં છે એને ભાગવતજી કહેવાય. શિવદમ, જે પરમ કલ્યાણકારી વિષય જેમાં છે એને ભાગવત કહેવાય. વાસ્તવમ અત્ર વસ્તુ, વસ્તુ એટલે બ્રહ્મ, બ્રહ્મનું નિરૂપણ જેમાં છે એને ભાગવત કહેવાય. વાસ્તવમ અત્ર, એનો મતલબ એ જ થાય છે કે વાસ્તવમાં જો જોવા જેવું કંઈ હોય, શાસ્ત્ર દ્રષ્ટિએ જાણવા જેવું હોય તો ચાર વસ્તુ છે: યજ્ઞ, બ્રહ્મ, કાલ અને પુરુષ. વાસ્તવ સ્વરૂપ ભગવાનનું વાસ્તવ સ્વરૂપ છે એ વાસ્તવ સ્વરૂપને જાણવા જેવું કોઈ શાસ્ત્ર હોય તો એ ભાગવત છે. તાપત્રય ઉન્મૂલનમ, ત્રણેય પ્રકારના તાપને ઉખાડી નાખે એવું તત્વ જેમાં છે ને ભાગવતજી કહેવાય. અને ભાગવતજીની વિશેષતા છે સારી કૃતિ કરવાવાળા અને શુશ્રુષુભિ, અને જે વાસ્તવિકમાં સતત કથા સાંભળવા માટે જેના કાન લાલાયિત છે એવા લોકોના હૃદયમાં ભગવાન એ સમયે ત્યાં ને ત્યાં બંધાઈ જાય છે. અને અત્રપહ, અત્રપાહા એનો અર્થ છે કે જેને લોક લજ્જા છોડી અને ભગવાનમાં જ જેની મસ્તીમાં જેને બધું છોડીને, અત્રપાહા ઇતિ લજ્જા રહિતાહા ભગવદ ભક્તાહા યસ્મિન સ અત્રપહ, જે બધું છોડીને લાજ શરમ છોડીને ભગવાનમાં જ લાગેલા છે એવા લોકોનું ધર્મનું પ્રતિપાદન એટલે આ શ્લોકમાં છે. ધર્મ પ્રોજિત કેતવોત્ર પરમો નિર્મત્સરાણાં સતા વૈદ્યમ વાસ્તવમત્ર વસ્તુ શિવદમ તાપત્રયોન્મૂલનમ શ્રીમદ્ ભાગવતે મહામુનિકૃતે કિં વા પરેશ્વર સદ્યો વરુધ્યતે કૃતિભિઃ શુશ્રૂષુભિસ્તક્ષણા. એવા ધર્મનું પ્રતિપાદન જેમાં છે એ ભાગવતજીનો. કોઈ કહે ભાગવતજી એટલે શું, એને એક જ વાક્યમાં કહેવું હોય તો એટલું કહી શકાય: ભાગવતજી એટલે ભક્તોનો ધર્મ જેમાં કહેલો છે એને ભાગવતજી કહેવાય. અને ભગવાન પરમાત્માનું વાસ્તવિક સ્વરૂપનું વર્ણન જેમાં છે ને ભાગવત કહેવાય. ભાગવતમાં ભક્તોના ધર્મનું પણ વર્ણન છે ને ભગવાનના ધર્મનું પણ વર્ણન. ભાગવત એટલે ભક્તોના ધર્મનું વર્ણન, ભાગવત એટલે ભગવાનના ધર્મનું વર્ણન, એટલે ભાગવત એક જ વાક્ય. ભક્ત અને ભગવાનના ધર્મોનું વર્ણન જે શાસ્ત્રમાં છે એને ભાગવતજી કહેવાય છે. પછી નિગમકલ્પ તરોર કહીને ભાગવતજીમાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ છે એનું પ્રતિપાદન કર્યું ને કથાનો આરંભ નૈમિષારણ્યમાં થાય છે. નૈમિષારણ્યમાં ઋષિઓને 6 પ્રશ્નો પૂછવાના છે અને આ 6 પ્રશ્નોમાં આખું ભાગવતજી આવી જાય છે. પેલો બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે: કલિયુગમાં જેટલા પણ જીવો છે
એનું કલ્યાણ કરવા માટે સહજ સાધન ક્યું? તત્ર તત્રાંજસા યુષ્મન ભવતા યદ વિનિશ્ચિતમ પુંસામ એકાંતતઃ શ્રેયસ તન્ન સંશિતુમરસી. આ જીવ માટે કલ્યાણકારી સાધન કયું? પહેલો પ્રશ્ન પૂછ્યો છે. બીજો પ્રશ્ન પૂછ્યો કે શાસ્ત્રો ઘણા બધા છે, એમાં અનેક પ્રકારના કર્મોનું પણ વર્ણન છે, અને એમાં પણ બુદ્ધિશાળી લોકોએ પોતાની બુદ્ધિથી એક સાર કાઢી લીધો છે અલગથી. તો અમે બધા શ્રદ્ધાળુ છે, તો અમને બતાવો અંતઃકરણ શુદ્ધ થાય એના માટે શાસ્ત્રોનો સાર કયો? અતઃ સાધો અત્ર યત સારમ સમુદ્ધૃત્ય મનીષયા. અમને શાસ્ત્રોનો સાર સમજાવો, અમે શાસ્ત્ર વાંચવા તો નહીં જઈ શકીએ. ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે વસુદેવની પત્ની દેવકીના ગર્ભથી કૃષ્ણએ કયા કર્મ કરવા માટે અવતાર લીધો હતો? કૃષ્ણના અવતાર લેવાનું કારણ શું? દેવક્યામ વસુદેવસ્ય જાતો યસ્ય ચિકીર્ષયા. ત્રીજો પ્રશ્ન. ચોથો પ્રશ્ન પૂછ્યો તસ્ય કર્માણ્યુદારાણી પરિગીતાની સૂરીભિ. નારદ જેવા મહાત્માઓએ ઉદાર કર્મોને ગાન કર્યું છે. ભગવાન શ્રદ્ધાળુ માટે તમે ભગવાને જે કર્મ કર્યા એના જે કર્મ કર્યા એ ઉદાર કર્મોનું ચરિત્ર અમને સંભળાવો. એના પછી પાંચમો પ્રશ્ન કર્યો છે ભગવાન શ્રી હરિની અનેક અવતારોની કથા છે, અમને બધા અવતારોની કથા કહો. અથાખ્યાહી હરે ધીમન અવતાર કથા શુભાહા. અમને બધા અવતારોની કથા કહો. અને છેલ્લો પ્રશ્ન પૂછ્યો કે કૃષ્ણ હતા ત્યાં સુધી તો ધર્મ એના આશરે હતો, ભગવાન જતા રહ્યા ભાલકા તીર્થથી, પછી ધર્મ કોના શરણે ગયો? અને કોના શરણે ગયો એવું કહ્યું ત્યારે આંખો બંધ કરી ગયા છે સૂત પૌરાણિકજી. અને આ બધાના જવાબમાં બસ એટલું જ કહે છે કે આપનો પ્રશ્ન સાંભળી મને અભિનંદન કરવાની ઈચ્છા થાય છે. હે રોમહર્ષણના પુત્ર ઉગ્રશ્રવાને બહુ આનંદ થયો છે. આ કથા કરનારો બીજો કોઈ નહીં, સાક્ષાત ઉગ્રશ્રવા છે. આમ તો એટલે રોમહર્ષણી શબ્દ આવે ત્યારે સમજવાનું કે રોમહર્ષણી એટલે રોમસુ સર્વદા હર્ષણમ યસ્ય સ તસ્યા અપત્યમ રોમહર્ષણી. જેનો રોમે રોમ ભગવાનની કથા કરવા સમયે હર્ષિત થઈ જાય છે એને રોમહર્ષણ કહેવાય. તસ્યા અપત્યમ એનો પુત્ર રોમહર્ષણી એટલે ઉગ્રશ્રવા એનું નામ હતું. ઉગ્રમ ઇતિ ઉત્કૃષ્ટમ શ્રુતિધરમ સ્રવઃ કર્ણો યસ્ય. જેના કાન સારું સાંભળવા માટે કટિબદ્ધ છે એને ઉગ્રશ્રવા કહેવાય. અને એ ઉગ્રશ્રવા પોતે રાજી થયા કે તમે મને બહુ સારો પ્રશ્ન કર્યો છે, અને આ પ્રશ્નના જવાબમાં તો બસ હું એટલું જ કહીશ કે મારા ગુરુજીનું હું ધ્યાન ધરીશ. પહેલાં વહેલા ગુરુની વંદના કરી છે 2 શ્લોકોમાં. એમાં બંનેમાં શુકદેવજીની વંદના કરી છે કે હે વ્યાસ સૂનુમ ઉપયામી ગુરુમ મુનિનામ. વ્યાસજીનું ધ્યાન ધર્યું છે, પછી નારાયણમ નમસ્કૃત્ય, પછી ભગવાનનું ધ્યાન ધર્યું છે, દેવી સરસ્વતીનું ધ્યાન ધર્યું છે, અને પછી કહ્યું છે કે હું આપને કહું છું કે જો તમને કથામાં રસ નથી જાગતો તો તમે ગમે એટલા ધર્મના અનુષ્ઠાન કરો એ બધા નિરર્થક છે. ધર્મ સ્વનુષ્ઠિત પુંસામ વિક્ષવક્ષેન કથાસુય ન ઉત્પાદયેદ રતિ ન ઉત્પાદયેદ યદિ રતિમ શ્રમ એવ હિ કેવલમ. ફક્ત તમે શ્રમ જ કરો છો. ભગવાનની કથામાં તમને ને મને મન લાગે તો સમજવાનું કે આપણે સાચા ભગવાનના પ્રેમી છે. બાકી તો જો ભગવાનની કથામાં અનુષ્ઠાન કર્યા પછી પણ રસ ન લાગે તો તમે ખાલી મહેનત કરી છે. શ્રમ એવ હિ કેવલમ. તમને કૃષ્ણની યશનું શ્રવણ કીર્તન પવિત્ર કરાવનારું છે. એટલે આપના હૃદયમાં સ્થિત થાય એટલે આપની વાસનાઓ, અશુભ વાસનાઓ દૂર થાય. એટલે હું આપને કૃષ્ણની કથા કહું છું. અહીંયા સૂત પૌરાણિકે શૌનકાદિ ઋષિઓને કહ્યું છે કે કૃષ્ણની કથા એટલે બધું વાસુદેવમય છે. યજ્ઞો વાસુદેવમય, વેદ વાસુદેવમય, બધા યોગ વાસુદેવમય, બધી ક્રિયાઓ વાસુદેવ, બધું કૃષ્ણમય છે. વેદોનું તાત્પર્ય પણ શ્રી કૃષ્ણ છે, યજ્ઞોનું તાત્પર્ય પણ કૃષ્ણ છે, યોગનો અંત પણ શ્રી કૃષ્ણ છે, દરેક ક્રિયાનો અંત પણ શ્રી કૃષ્ણ છે. નારાયણ સિવાય બીજું કંઈ છે જ નહીં. ભગવાને સૌથી પહેલા પુરુષ રૂપ ગ્રહણ કર્યું ત્યારે ભગવાને 10 ઇન્દ્રિયો, 1 મન, 5 પંચ મહાભૂત બનાવ્યા એટલે 16 કળા થઈ. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 5 પંચ મહાભૂત, પૃથ્વી જલ તેજ વાયુ આકાશ અને મન. એમ આ 16 વસ્તુથી આજે પણ ભગવાનની 1650 પૂજન કરવામાં આવે છે. ભગવાને અનેક અવતારો લીધા છે. અવતારોની શું કથા કહું આપને.
કહે છે કે ભગવાન પુરુષ જે નારાયણ જેને આપણે કહીએ એને અનેક અવતારોનો અક્ષય કોષ છે ભગવાન. પહેલો વહેલો અવતાર જો એને લીધો હોય તો એ બ્રહ્મચર્ય, અખંડ બ્રહ્મચર્ય રાખવા માટે સનત કુમારો બન્યા છે. એના પછી ભગવાને બીજો અવતાર લીધો છે, એ રસાતળમાંથી પૃથ્વીને બહાર, દૈવી ગુણોને બહાર કાઢવા માટે ભગવાન વરાહ નારાયણ બન્યા છે. ત્રીજું, કર્મ દ્વારા જ કર્મની મુક્તિ થઈ શકે એ સમજાવવા માટે નારદ પાંચરાત્ર કહેવા માટે ભગવાન નારદજીના રૂપમાં આવ્યા છે. મન અને ઇન્દ્રિયોનો સંયમ કેમ કરાય તપસ્યા દ્વારા, એના માટે જ ભગવાને નર નારાયણનો ચોથો અવતાર લીધો છે, દુષ્કર્મ તપ કરવા માટે. પાંચમો કપિલના રૂપમાં તત્વ જ્ઞાન આપવા માટે, સાંખ્ય આપવા માટે ભગવાને પાંચમો કપિલ અવતાર લીધો છે. ભગવાને છઠ્ઠો અવતાર આસુરી નામક બ્રાહ્મણોને ઉપદેશ આપવા માટે અત્રિ અને અનસુયાને ત્યાં ભગવાન દત્તાત્રેય થયા છે. આ રહી આપણા ગિરનાર ઉપર. गिरनार में फरिश्तों के उतरने की जगह આ ગિરનાર ફરિશ્તોને ઉતરવા માટેની જગ્યા છે અને એમાં પણ ગિરનારની ટોચ ઉપર દત્તાત્રેયજી બિરાજે અને અહીંયાથી નાદ સંભળાય, અલખ નિરંજન, અલખ નિરંજન. અને એ અલખ નિરંજન કહેવા વાળા દત્તાત્રેયજી નો છઠ્ઠો અવતાર. સાતમો અવતાર રુચિ પ્રજાપતિ અને આકુતિને ત્યાં યજ્ઞ નારાયણ તરીકેનો અવતાર. એમના પછીના અવતારમાં ભગવાને આઠમો અવતાર નાભી અને મેરુદેવીને ત્યાં ઋષભદેવ અવતાર, સંન્યાસીઓને જ્ઞાન આપવા માટે. પછી પૃથુ અવતાર, પછી મત્સ્ય અવતાર, પછી 11મો અવતાર છે કાચમાનો અવતાર, 12મો ધન્વંતરીનો અવતાર આયુર્વેદ લઈને પ્રગટ થયા છે. એના પછી 14મો અવતાર નૃસિંહ રૂપે, 13મો અવતાર મોહિની રૂપે, 15મો અવતાર વામનના રૂપે, 16મો અવતાર પરશુરામના રૂપે, પછી 17મો અવતાર સત્યવતીના ગર્ભથી વ્યાસ નારાયણ તરીકે, વેદરૂપી વૃક્ષની શાખાઓનો વિસ્તાર કરવા માટે. 18મો અવતાર રાવણનો વધ કરવા માટે, સેતુબંધ બાંધવા માટે રામ થયા. 19મો અવતાર અને 20મો અવતાર બલરામ અને કૃષ્ણ થયા. અજનનો પુત્ર બુદ્ધ થયા, એ 21મો અવતાર છે. 22 અને 23 હંસ અને હયગ્રીવ અવતાર અને 24મો અવતાર વિષ્ણુયસ નામના બ્રાહ્મણને ત્યાં કલ્કી રૂપે થશે. અવતારાહ યસંખ્યેયાહ હરે સત્વ નિધેર દ્વિજાહ. અસંખ્ય અવતારો થયા છે ભગવાનના. એવા બધા અવતારોમાં સુખદેવજી મહારાજજી કહે કે મને જ્યાં સુધી જ્ઞાન છે ત્યાં સુધીનું મેં જેટલું અધ્યયન કર્યું છે મારા ગુરુજી પાસે, જેટલું હું ગ્રહણ કરી શક્યો એટલી આપને કથા સંભળાવીશ. મારું બધું એટલું બધું કંઈ સામર્થ્ય છે નહીં, પણ આપને હું કહીશ, એવા માટે કહીશ કે ભગવાનની કથાથી વિશેષ કાંઈ છે જ નહીં. આ ભગવાન ધર્મો ભાગવતે સ્થિત, ભગવાન કૃષ્ણ જતા રહ્યા પછી પણ ધર્મએ ભાગવતજીનો આશ્રય લીધો છે. આ ભાગવતજી કયા યુગમાં રચાણું? શૌનકાદી પૂછે. એ કયા સ્થાન ઉપર રચાણું, કોની પ્રેરણાથી રચાણું, અને પરમહંસોએ આ સંહિતાનું નિર્માણ કેવી રીતે કર્યું છે? અને ત્યારે કહે છે કે સુખદેવજી મહારાજ તીર્થ સ્વરૂપ છે, જે કોઈના ઘરે ગોદોહન સમય જેટલો પણ કોઈના ઘરે રોકાય નહીં, એવા સુખદેવજી મહારાજ છે ને. એ સુખદેવજી મહારાજજીએ જે કથા સંભળાવી પરીક્ષિતજીને, એ અનશન ઉપર બેસેલા હતા ત્યારે કથા સંભળાવી, એ કથા હું તમને સંભળાવી રહ્યો છું. અમને કહ્યું કે આવો સમ્રાટ વ્યક્તિ સામ્રાજ્ય લક્ષ્મીનો ત્યાગ કરી અને ગંગાના તટ ઉપર અનશન વ્રત કરીને શા માટે બેઠા હોય છે? પ્રશ્ન ત્યાંથી ચાલુ થયો છે. સમ્રાટ કસ્ય વાહેતો પાંડુના માનગર્ધના પ્રાયો ભવિષ્ઠો ગંગાયા અનારત્યાધિરાશ્રિયમ. શા માટે પરીક્ષિત જેવા સમ્રાટ રાજાને ગંગાજીના કિનારે બેસવું પડ્યું? એવું એનાથી શું થઈ ગયું કે એને કથા સાંભળવી પડી? અને ત્યારે કહ્યું કે કથા સાંભળવાની પાછળનું કારણ આ વ્યાસ નારાયણે લખેલી છે, નારદજીની પ્રેરણાથી લખેલી છે. નારદજીની પ્રેરણા છે આમાં, સૂત પૌરાણિક કહે, શૌનકાદી ઋષિઓને ઉગ્રશ્રવા કહે.
એક દિવસ શમ્યાપ્રાસ નામના આશ્રમમાં ખિન્ન થઈને બેસેલા હતા વ્યાસ નારાયણ. અને વ્યાસ એટલે બીજા કોઈ નહીં, સાક્ષાત જ્ઞાનનો અવતાર, જેણે 17 પુરાણો રચ્યા, જેણે મહાભારત જેવો મહાગ્રંથ રચ્યો છે, પણ અંદરથી ક્યાંક ખાલીપણા જેવું લાગે. અને એ સમયે સ્નાન કરીને એકાંત પવિત્ર સ્થાન ઉપર બેઠા હતા, ત્યારે ભૂત, ભવિષ્ય અને વર્તમાનને જાણનારા ત્યાંથી નારદજી પસાર થયા છે. વ્યાસજીને એવું થયું કે કલયુગમાં ધર્મ સંકરતા આવી જશે, લોકોની શક્તિઓ ઓછી થઈ જશે, બધા શ્રદ્ધાહીન થઈ જશે, બધા શક્તિ રહિત થઈ જશે, કર્તવ્યનો બોધ નહીં થાય, એટલે ઓછા આયુષ્યના લોકો માટે વેદ ભણવા બહુ અઘરા થશે. એટલે એને પુરાણો અને મહાભારતની રચના કરી છે. અને પછી એ કરીને એણે પતિત લોકોને પણ શ્રવણનો અધિકાર મળે એટલે મહાભારત, બહુ મોટું મહાભારત, ઇતિહાસની રચના કરી છે. એ ધર્મવેત્તા એક દિવસ મનથી મન વિચાર કરતા હતા કે નિષ્કપટ ભાવથી મેં બ્રહ્મચર્યાદિ વ્રતોનું પાલન પણ કર્યું છે, મેં અગ્નિહોત્ર પણ કર્યું છે, બધું કરવા છતાં મહાભારતની રચના પણ કરી છે, આ બધું ધર્મ કર્મ બધું જ્ઞાન પ્રાપ્ત થયું, પણ મારા હૃદયમાં અપૂર્ણ કેમ દેખાય છે, હજી ખાલીપણું કેમ દેખાય મારા હૃદયમાં. ભગવાનને પ્રાપ્ત કરવા વાળો મેં ઉપદેશ પણ લખ્યો છે, પરમહંસોને પ્રિય છે એવું પણ લખ્યું છે, પણ મારામાં અપૂર્ણતા કેમ દેખાય. ક્યારેક બધું કરવા છતાં પણ ખાલીપો લાગતો હોય. અને એ સમયે નારદજી વ્યાસજીના આશ્રમમાં આવ્યા છે. આવીને નારદજીએ પૂછ્યું કે કંઈક ખિન્ન લાગો છો, કંઈક ચિંતામાં છો? તમે તો મહાભારત જેવા અદ્ભુત ગ્રંથની રચના કરી છે. આપના વિશે કહીએ તો તમે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, પુરુષાર્થ વિશે પણ એટલું જ લખ્યું છે. ત્યારે બે હાથ જોડીને કહ્યું કે સાચું કહું, હું મારા હૃદયથી સંતુષ્ટ નથી. મને હજુ પણ ક્યાંક ને ક્યાંક એવું થાય છે, હે બ્રહ્માજીના માનસ પુત્ર, હું આપને નમસ્કાર કરું છું ને આપને પૂછવા માગું છું કે મને અંદરથી ખાલીપણું શા માટે છે. ત્યારે વ્યાસજીને નારદજી એક જ વાક્યમાં સમજાવી દીધા છે, તમે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ બધા પુરુષાર્થનું નિરૂપણ કર્યું છે, પણ શ્રી કૃષ્ણનો મહિમા વિશેષ રીતે નથી ગાયો. એમાંય ભગવાનની બાલ લીલા વિશે. ભગવાન મટકી તોડે, ભગવાન માખણ ચોરે, ભગવાનના નિર્દોષ નિર્મલ યશનું ગાન કરો તો તમારી પૂર્તિ થશે. ક્યારેક ક્યારેક જ્ઞાનની ચર્ચા કરવાથી પણ કંઈ ન થાય. તમે ભગવાનના બાલ લીલાનું વર્ણન કરો. અને એ કહેવા સાથે ભગવાન કૃષ્ણના ચરણારવિંદ વિશે નારદજીએ ખૂબ પ્રશંસા કરી. નારદજીએ કહ્યું કે મેં મારા જીવનનો તમને હું અનુભવ બતાવું છું. આ હું સ્વયં જાણું છું, એટલે આપને સંકેત માત્રથી કહી દઉં છું. પૂર્વકલ્પમાં હું પણ એક દાસીનો પુત્ર હતો. અને દાસીનો પુત્ર હતો, મારી માનું નામ કલાવતી હતું, મારા પિતાજીનું નામ દ્રુમિલ હતું. મારા પિતાજી બદ્રીનાથ જઈને પોતાના શરીરને છોડી દીધું. હવે મારી મા એકલી હતી ને વારંવાર એની અનુમતિ એવી હતી કે મારા દીકરાનું કંઈક થાય. મારા માટે મારી માએ દાસીનું કામ કર્યું છે. એક વેદવાદી બ્રાહ્મણને ત્યાં મારી મા દાસી તરીકે કામ કરતી હતી. અને વર્ષા ઋતુ આવી, ચાતુર્માસ આવ્યો, એટલે બધા સંતો હતા, એ સંતો એક સ્થાન ઉપર રોકાઈ જાય. એક સંતોની ટોળીમાં હું પણ હતો ને મારી મા પણ સેવા કરતી. આ સંતો હતા એ ભજન પૂજન કરતા, મારી રુચિ એમાં વધી ગઈ. ખાલી ભજન પૂજન કરતા એમની 3 સમય સુધી રોજ માટે કૃષ્ણની કથા કરે. અને આ કૃષ્ણની કથા સાંભળતા સાંભળતા એટલા બધા મનોહર એના પદ હતા, મારું હૃદય શુદ્ધ થઈ ગયું છે. અને હૃદય જેવું મારું શુદ્ધ થયું, મને એવું હતું એ સત્સંગમાં, એ લીલા ગાનના કારણે મહાત્માએ મારી ઉપર અનુગ્રહ કર્યો. અને 3 સમય હું કથા સાંભળતો ભગવાનની. તત્રાન્વહં કૃષ્ણ કથા પ્રગાયતા મનોગ્रहेણ શૃણવં મનોહરા તાશ્રદ્ધયા મે નુપદં વિશૃણવતઃ પ્રિય શ્રવસ્યં
કૃષ્ણની કથા રોજ માટે ચાલતી અને મને કૃષ્ણ કથામાં રુચિ થઈ ગઈ છે અને દિવસે દિવસે મારી રુચિ ભગવાનની પ્રીતિમાં થઈ ગઈ, ભગવાનના ગુણાનુવાદ સાંભળી સાંભળીને. અને પછી જ્યારે રોજ માટે હું સેવા કરવા જાઉં, મારું નામ નારદ હતું એ જન્મમાં. હું એના માટે પુષ્પો લઈ આવતો, એમના માટે ફલો લઈ આવતો, બધાની સેવા કરતો, એની અનુમતિ મેળવીને સેવા કરતો. અને અનુમતિ મેળવીને સેવા કરતો એમાં એક દિવસ પ્રસન્ન થઈ ગયા એક સંત, અને શુશ્રૂષમાને મુનયો અલ્પભાષિણી, હું ઓછું બોલવા વાળો હતો એટલે એણે પોતાની થાળીમાંથી એક મને પ્રસાદ ખવડાવ્યો છે. એનો મતલબ છે મને સંતોની કૃપા મળી છે. અને કૃપા મળી છે ત્યારે જ્યારે બધા સંતો જતા હતા ત્યારે એમણે મને શ્રી કૃષ્ણનું આત્મજ્ઞાન, ઐશ્વર્ય ભાવરૂપી પ્રેમા ભક્તિ મને દાન કરતા ગયા છે. સંતો મને એક મંત્ર આપતા ગયા છે અને એ મંત્રનો જપ હું કરતો રહ્યો છું. આજે પણ આ મંત્ર જો જપવામાં આવે તો તમારી ને મારી મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, અંતકરણ ચતુષ્ટયમને જો આને ચતુર્વ્યુહાત્મક ગાયત્રી મંત્ર કહેવાય. આ મંત્રનો જપ કરીએ તો આજે તમારું ને મારું માનસ પણ એકદમ શાંતિ. મન ક્યાંક ભાગતું હોય, બુદ્ધિ ક્યાંક દોડતી હોય, ચિત્ત ક્યાંક ચિત્રડા નવા દોરતું હોય, ક્યાંક અહંકાર ઊભો થતો હોય, તો આ ચારે ચાર નામવાળો મંત્ર છે વાસુદેવ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ અને સંકર્ષણ. આ ચારે નામયુક્ત મંત્ર છે અને આ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારના દેવતા માટે છે. એટલે કદાચને આનું સ્પેશિયલ કોઈ અનુષ્ઠાન ન કરી શકીએ તો રોજ માટે આ મંત્રનો જપ કરતો રહેવો જોઈએ. અને જે મંત્રનો જપ કરે એમના ઉપર પણ કૃપા થાય છે. નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ. 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 પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. નમઃ સંકર્ષણાય ચ. નમઃ સંકર્ષણાય ચ. નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ. નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ. વાસુદેવ છે એ ચિત્તના દેવ છે. વાસુદેવ નારાયણનું નામ છે. એટલે તમારું ને મારું ચિત્ત આડાવડું થતું હોય તો વાસુદેવ વાસુદેવ બોલો, ચિત્ત બરાબર થઈ જાય. એટલે તો ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર છે ચિત્તને બરાબર કરવા માટે. તમારી બુદ્ધિ આડાવડી દોડે તો પ્રદ્યુમ્ન નામ લ્યો, બુદ્ધિ ઠેકાણે થઈ જાય. પ્રદ્યુમ્ન 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 કરો એટલે બુદ્ધિ દોડે નહીં. 2 મિનિટ માટે બોલો, બુદ્ધિ જ્યાં ત્યાં દોડતી હોય પ્રદ્યુમ્ન પ્રદ્યુમ્ન, બુદ્ધિ ખેંચાઈ જશે તમારામાં. એના પછી અનિરુદ્ધ નામ છે એ મન માટે છે. મન ઉપર અસર કરવી તો અનિરુદ્ધાય 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 બોલો, એ મનના દેવતા માટે છે, ચંદ્રમા માટે મંત્ર છે આ, મનને બરાબર રાખવા માટે. અને સંકર્ષણ નામ લ્યો એટલે અહંકાર મટી જાય છે. ગમે એવો અહંકાર હોય, સંકર્ષણાય બોલો એટલે અહંકાર જતો રહે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારને બરાબર રાખવા હોય તો બોલાય વાસુદેવાય, પ્રદ્યુમ્નાય, અનિરુદ્ધાય, સંકર્ષણાય. આ 4 નામ બોલો, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર રહી જાય છે. પોતાના વશમાં બરાબર રીતે રાખવા હોય તો આ બોલવું જોઈએ. અને એ ન આવડે તો આ શ્લોકને ગાવો જોઈએ.
જેમાં બધાયના નામ આવી જાય છે. પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ નમઃ સંકર્ષણાય ચ નમઃ સંકર્ષણાય ચ નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ. મને ભગવાન શ્રી કૃષ્ણ મારા ઉપર આત્મજ્ઞાન, ઐશ્વર્ય અને ભાવરૂપ પ્રેમા ભક્તિનું દાન કર્યું. ભગવાન કૃષ્ણનું આત્મજ્ઞાન મને પ્રાપ્ત થયું આ મંત્ર દ્વારા, ઐશ્વર્ય પ્રાપ્ત થયું અને ભાવરૂપ પ્રેમા ભક્તિ મને દાન આપીને આ જતા રહ્યા. પણ મારી એ સમયે મારું જીવન વ્યતીત મારે કરવું તો મારી અવસ્થા બહુ નાની હતી. બાલક પંચહાયન, હું એકદમ 5 વર્ષનો બાળક હતો અને હું નાનો હતો એટલે મારી માને પણ છોડી શકું એમ ન હતું અને મારી મા મને છોડી શકે એમ ન હતી. મારા યોગક્ષેમની ચિંતા કરતી હતી મારી મા અને પોતે વારંવાર કે મારા દીકરાનું શું થશે. સ્વાસ્વતંત્રા ન કલ્પાસીદ ઉદ્યોગક્ષેમ મમેચ્છતી. મારી મા સતત ચિંતા કરતી હતી કે મારા દીકરાનું યોગક્ષેમ કેમ ચાલશે. એનો પિતાજી તો છે નહીં. એ ચિંતા કરનારી પરાધીન હોવાના કારણે પણ મારી મા મારી ચિંતા કરતી. આ જગતમાં મા જ એવું એક પાત્ર છે કે છેલ્લે સુધી ચિંતા કરે. હમણાં અમે ગાંધીધામથી જે કથા કરીને આવ્યા ત્યાં એક માએ સંકલ્પ કર્યો હતો એના પુત્રની મુક્તિ થાય એના માટે. એના દીકરાનું દેહાંત થઈ ગયું હતું એટલે એમણે વિચાર્યું હતો કે હું મારા દીકરા પાછળ કથા કરાવું. એટલે મા જીવતા હોય ત્યારે તો ચિંતા કરે, ગુજરી જાય ને પછી પણ ચિંતા કરી. પાત્રનું નામ છે મા. મા જીવતા દીકરાની ચિંતા તો કરે પણ જે દીકરાઓ જતા રહ્યા હોય એની ચિંતા પણ કરે. એટલે મા વિશે તો એટલું જ કહીશ કે આ જગતમાં કદાચ મૃત્યુ માટેના ઘણા બધા રસ્તાઓ મળી શકશે. ઘણા બધા મરવાના ઘણા બધા કારણો છે. માણસ દવા પીને મરી શકે, કૂવામાં પડીને મરી શકે, બળીને મરી શકે. મરવાના રસ્તાઓ ઘણા બધા છે પણ જન્મ લેવાનો રસ્તો તો એક જ છે, માની કુખમાંથી. એના સિવાય બીજે ક્યાંયથી જન્મનો રસ્તો છે જ નહીં. માની કુખે આવવું જ પડે દેવતાઓને પણ જન્મ લેવો હોય તો. અને જ્યારે આ જગતમાં મને ભાવનગરના એક બહુ મોટા પ્રભાશંકર પટણીજી યાદ આવે. ભાવનગરના રાજાના દીવાન હતા અને એ દીવાન હતા એ પોતે કહેતા કે હવે મને બધાએ પ્રભાશંકર પટણી કરીને દીવાન કહીને સલામ કરવા વાળા તો જાજા છે પણ મને પ્રભલો કહેનારી હવે મારી મા જતી રહી છે. આટલો બધો એને પ્રેમ હતો એના મા પ્રત્યે. માને તો લેન આવે જગતમાં એ લુખા લાડ લડાવે રે. માં જન્મ દેનારી રે એ મારી માને તો લેન આવે રે. માને તો લેન આવે તો લુખા લાડ લડાવે જગતમાં જન્મ દેનારી રે મારી માને તો લેન આવે. મારી માને તો લેન આવે. આ જગતમાં એવા દીકરાઓ જોયા જે મા બાપની પાછળ કથા કરે પણ મેં ગાંધીધામમાં શિણાઈમાં એક મા જોઈ જે દીકરા પાછળ કથા કરતી કે મારા દીકરા યુવાનીમાં જતા રહ્યા. અહીંયા તો માં જન્મ દે ત્યારે ચિંતા કરે પણ કદાચ દીકરાનું મૃત્યુ થઈ જાય તો એને પણ સ્વર્ગ સુધી પહોંચાડવાની, વૈકુંઠ સુધી પહોંચાડવાની જવાબદારી માં લે છે. એટલે આ જગતમાં માથી વિશેષ કોઈ નથી. એટલે એ માએ એના દીકરાની પાછળ કથા કરી કે કદાચ મારા દીકરાને ભગવાનનું ધામ મળે, હું મારા મૃત્યુ પહેલા મારા દીકરા પાછળ કથા કરતી જાઉં. એટલે આ જગતમાં માં
ચિંતા કરતી હતી કે મારા દીકરાનું શું થશે, એની આજીવિકાનું શું થશે. ઉદ્યોગ ક્ષેમમ મમેચ્છતી, એ મારી ચિંતા કરતી હતી મારી માં. હું મારી માને છોડીને કેમ હોઈ જાઉં. હું 5 વર્ષનો હતો, મને દિશાનું જ્ઞાન નહીં, મને દેશનું કાલનું જ્ઞાન નહીં, પણ હું મારી માં સાથે રહ્યો કે મારી માં છે ત્યાં સુધી મારે રહેવું પડશે. હોટલમાં કે લોજમાં જમો તમે, બાકડે બિલ મોકલાવે, બાકડે બિલ મોકલાવે. માતા મારી ઘોડે બેસાડી, માતા મારી ઘોડે બેસાડી, હેતના કોડિયા જમાડે જગતમાં જન્મ દેનારી રે. મારી માને તોલે ન આવે, માને તોલે ન આવે તો લુખા લાડ લડાવે જગતમાં જન્મ દેનારી રે. મારી માને તોલે ન આવે. અને એ જ માં એક દિવસ ગાય દોવાના બાને એકદા નિર્ગતામ ગેહાત, એક દિવસ સાંજના સમયે ઘરેથી નીકળ્યા છે. દોહંતિમ નિશિગામ પથી, ગાય દોવા માટે સાંજના સમય ગયા ને એ સમયે સર્પ દશત પદા સ્પૃષ્ટ, પગ પડી ગયો સર્પ ઉપર. અને પગ પડવાની સાથે સર્પે ડંખ માર્યો છે. મારી માનું મૃત્યુ થઈ ગયું છે. બધાનું મંગલ ચાહવાવાળી મારી માં ભગવાન પાસે જતી રહી ને ભક્તોનું મંગલ ચાહવાવાળા ભગવાને પણ એક તરફથી મને દુઃખ થયું, પણ એક તરફથી અનુગ્રહ થયો કે હવે તો હું મુક્ત ને ભગવાનનું ભજન કરી શકીશ. એ જ સમયે મારી જેટલી સંપત્તિ હતી ટોટલી સંપત્તિ મેં મારી માના અંત્યેષ્ટિ સંસ્કાર પાછળની ક્રિયામાં વાપરી નાખી છે. બધું માનું હતું એ બધું અર્પણ કરીને હું નીકળી ગયો જંગલમાં મંત્ર બોલતા બોલતો. મેં વાંસના જંગલો જોયા, મેં પર્વતો પાર કર્યા છે, નગરો પાર કર્યા છે ને ઘનઘોર જંગલમાં જતો રહ્યો. ઘણા દિવસોથી હું ચાલતો હતો, મારી ઇન્દ્રિયો શિથિલ થઈ ગઈ હતી, હું થાકી ગયો હતો. એક નદી જોઈને નદી પાસે એક કુંડમાં મેં સ્નાન કર્યું, મેં જલપાન કર્યું અને આચમન કર્યું છે. સ્નાત્વા પીતવા હૃદય નદ્યા ઉપસૃષ્ટો ગતસ્ત્રમ, મેં સ્નાન પણ કર્યું છે, મેં જલ પણ પીધું છે ને પછી થાકેલો હતો હું એક પીપળના વૃક્ષ નીચે બેસી ગયો. પીપલો ઉપસ્થ આસ્થિત, બેસી ગયો. અને જેવી જ મારી આંખ બંધ થઈ, આંખ બંધ થવાની સાથે મારી સામે પ્રગટ થયા બીજું કોઈ નહીં, સાક્ષાત પરમાત્મા મારી આગળ પ્રસન્ન થયા, ભગવાન નારાયણ. અને નારાયણને જોઈને હું ઓતપ્રોત થઈ ગયો કે આ હા હા નારાયણ. હું રાજી થઈ ગયો અને જેવો જ હું બહુ પ્રસન્ન થઈ ગયો અને મારી આંખ ખુલી ગઈ, ઓટોમેટિક આંખ ખુલી ગઈ. ત્યાં તો નારાયણ અંતર ધ્યાન. ફરી આંખ બંધ કરવાનો પ્રયત્ન કર્યો પણ પછી મારી આંખ બંધ થઈ પણ નારાયણ દેખાણા નહીં. મારા હૃદયમાં ધીરે ધીરે ભગવાન પ્રગટ તો થઈ ગયા. હું આસનથી ઊભો થઈ ગયો અને એક વખત ઊભો થઈ ગયો, અપશ્યન સહસા ઉતસ્થે, હું વ્યાકુળ થઈ ગયો. ઘણી બધી ચેષ્ટા કરી, આંખો બંધ કરવાનો પછી પ્રયત્ન કર્યો પણ પછી ચિત્ર મારા ધ્યાનમાં જ ન આવ્યું અને હું અંદરથી રડવા માંડ્યો. ત્યારે ભગવાન રહી ન શક્યા. ભગવાન એમ કે આ કંઈક કરી નાખશે તો ઉપરથી આકાશવાણી થઈ કે તારી વાસનાઓ હજી પૂર્ણ નથી થઈ, અધકચરી તારી વાસનાઓ છે. તે અધકચરા યોગથી મારા દર્શન તને પ્રાપ્ત થયા, સંતોની સેવાથી, બાકી તારી કંઈ લાયકાત જ નથી. જ્યાં સુધી વાસનાઓ આપણી નિર્મૂલ ન થાય, વાસના વિનાના ન થાય ત્યાં સુધી આપણું ચિત્ત સ્થિર થાય જ નહીં, ધ્યાન લાગે જ નહીં. અલ્પકાલીન થયું હતું પણ તું જપ કરી, આ મંત્રનો જપ કરી તારી વાસના નિર્મૂલ કરી દે, આવતા જન્મમાં તું મને મળીશ. અને એ મારું આ પ્રાકૃત મલિન શરીરને છોડીને હું પાર્ષદ તું થઈ જઈશ, પણ તારે જપ તો કરવો જ પડશે. અંતમાં મેં ખૂબ જપ કર્યા, મેં શરીરને છોડી દીધું અને અંતિમ કલ્પમાં નારાયણના એકાર્ણવમાં જ્યારે સમુદ્રમાં બધી તરફ પાણી ફરી ગયું, ચારે તરફ જલ જલ પ્રલય થઈ ગયો અને પ્રલય થયો પછી નવી સૃષ્ટિ થઈ. 1000 ચતુર્યુગી પછી નવી સૃષ્ટિ થાય. 1000 વખત ત્રેતા યુગ, દ્વાપર યુગ,
કલિયુગ ને સતયુગ 1000 વખત થાય ત્યારે એક કલ્પ પૂરો થાય, બ્રહ્માજી જાગે, નવી સૃષ્ટિ થાય. અને એ નવી સૃષ્ટિમાં ઉત્સંગાદ નારદો જગને, મને નારદ તરીકે ફરી પદ મળ્યું અને મને એક વીણા આપવામાં આવી છે. બ્રહ્મ વૈવર્ત પુરાણમાં તો લખેલું છે આ પૂર્વજન્મમાં નારદ ઉપબરહણ નામનો ગંધર્વ હોય. એ ઉપબરહણ નામનો ગંધર્વ એ પેલા નારદ હોય. સૃષ્ટિને ઉત્પન્ન કરે ત્યારે બ્રહ્માજી કહે બ્રહ્મ વૈવર્ત પુરાણમાં કે તું લગ્ન કરી લે. નારદજી ના પાડે એટલે બાપા દીકરાની વચ્ચે ઝઘડો થાય કે પિતાનું નહીં માનીશ તું? તો કે ના ના, મારે તો બ્રહ્મચારી જ રહેવું છે. ને શ્રાપ આપે નારદજીને કે જા, તારે બ્રહ્મચારી રહેવું છે ને હું તને શાપ આપું, તારે 50 કન્યાઓ સાથે વિવાહ કરવા પડશે. અને એ શાપ આપવાના કારણે નારદજીમાંથી નારદજીનો બીજો જન્મ થયો ઉપબરહણ નામના ગંધર્વનો. અને આ ઉપબરહણ નામનો ગંધર્વ થયો, એને 50 કન્યાઓ સાથે લગ્ન કર્યા. એમાં સૌથી મુખ્ય પટરાણી હતી માલાવતી. ઉપબરહણ નામના ગંધર્વના લગ્ન થયા. 50 સ્ત્રીઓ સાથે એમને લગ્ન કર્યા. ને ગાંધર્વ હતો, સુંદરમાં સુંદર, ગાયન સારું, દેખાવ સારો, બધું સારું. 50 કન્યાઓ મોહિત થઈને 50 કન્યા કહી કે અમારે આની સાથે જ લગ્ન કરવા છે. અને અંતે લગ્ન કરવા પડ્યા. બ્રહ્માજીની સભામાં અપ્સરાઓ નૃત્ય કરતી હતી, એમાં સંગીત વાગતું હતું. અને સંગીત વાગતું હતું, એને ઈચ્છા થઈ ગઈ નૃત્ય કરવાની. અને નૃત્ય કરતા કરતા ભાન ભૂલી ગયા, અમુક ચેષ્ટાઓ કરી નાખી. બ્રહ્માજી કહ્યું સભાનું અપમાન કર્યું છે તમે, જાઓ, તમારે શુદ્ર જેવું તમે કામ કર્યું છે, જાઓ શુદ્ર યોનિમાં જવું પડશે. અને એ સમયે એનો પ્રાણ નીકળી ગયો છે. અને માલાવતીની તો કથા આવે બ્રહ્મ વૈવર્ત પુરાણમાં. માલાવતી સાધના બેઠી કે હમણાં નારાયણને શ્રાપ આપી દઉં. અને નારાયણને શ્રાપ આપવા જાય કે બાળક બનીને નારાયણ આવે કે તારા પતિને હું જીવિત કરી દઉં. અને પછી આખો આયુર્વેદ કહે છે કયા સમયે શું જમાય, કયા સમયે શું ન જમાય. અત્યારે તો સમય અવકાશ નથી, આજની ઝાંખી સુધી મારે પહોંચવું છે. પણ બપોર પછી મને સમય મળશે તો હું ચોક્કસ કહી કે ઉનાળામાં શું કરવું, શિયાળામાં શું કરવું અને ચોમાસામાં શું કરવું. કફ વાત અને પિત્તને કેવી રીતે મારવા. હું નહીં, નારાયણ બાળક બનીને માલાવતીને કહે ને જીવિત કરે છે. 1,00,000 વર્ષ સુધી ઉપબરહણ જીવે છે. પછી 1,00,000 વર્ષ સુધી. અને પછી ઉપબરહણને શ્રાપ હોય એટલે એના શરીરને છોડવું પડે ને એ જ ઉપબરહણ દ્રુમિલ નામના ગોપનૈયા કલાવતીને ત્યાં ફરી નારદ નામનો બાળક બનીને આવે. એ બાળકે સંતો પાસે સત્સંગ લીધો અને એની મુક્તિ થઈ ગઈ, પાછા નારદ તરીકે પ્રતિષ્ઠિત થયા. દેવદત્તામ ઇમામ વીણામ. આજે પણ આ વીણા લઈ ને હું ભગવાનનું ભજન કરું છું. અને આ ભગવાનનું ભજન કરું છું એનો મતલબ ફક્ત ને ફક્ત કૃષ્ણની કથા. એટલે તમે કૃષ્ણની કથા માટે સાવધાન થાવ, તમે કૃષ્ણની કથા વિશે લખો. નારદજી એટલું કહીને અંતર ધ્યાન થઈ ગયા. હું દાસી પુત્રમાંથી દેવર્ષિ બહેનો એ કૃષ્ણની કથા ધ્યાનમાં બેસી ગયા છે. આચમન કરીને એ શમ્યાપ્રાસ નામના આશ્રમમાં ધ્યાનમાં બેસી ગયા. જે સમાધિમાં ઉતરી આવ્યું, જે એ ઉતરેલું આવ્યું એ બધું સમાધિમાં આવવા માંડ્યું. સમાધિમાં આવવાની સાથે પરમહંસોની સંહિતાનું નિર્માણ થઈ ગયું, જેને ગણેશજીએ ટાંકી છે એ કથા એટલે આ ભાગવત કથા. અને આ કથા આખી વ્યાસજીએ 18,000 શ્લોકો સમાધિમાં લઈ આવેલા છે. કથાનો એક અક્ષર કંઈ સામાન્ય છે નહીં. કથાનો એક અક્ષર છે સમાધિની ભાષા છે. જેને સમાધિ લગાડવી ભાગવતજીનું પાન કરે રાખે, ભાગવતજી સાંભળે રાખે તો સમાધિ લાગી જાય, ભાગવતજી વાંચે રાખે તો સમાધિ લગાડી જાય. મેં એટલી બધી ભાગવતો વાંચી, મને સમાધિ હમણાં જ લાગી ગઈ. એક મહાત્માજી મને સમાધિ લગાડી દીધી કે લાગે શું નહીં. મેં કીધું એમ સમાધિ લાગે કે લગાડી દઉં. અને અહીંયા મને 2 નસો દબાવી આમ, એટલે એ જ સમય હું પડી ગયો નીચો તત્કાલ. અને પછી મને આમ એને ઊભો કરી દીધો, આમ હાથ રાખીને મને સમાધિમાં બેસાડી દીધો. એટલે મને એ ખાતરી થઈ ગઈ કે હું સતત ભાગવત કરે રાખું ને, જે ભાગવત કરી સમાધિમાં પહોંચી જાય. સમાધિનો ગ્રંથ સતત જેને વાંચે રાખું સમાધિ લાગી જાય. ભાગવતજી સમાધિનો ગ્રંથ છે. અને આ સમાધિનો ગ્રંથ કોઈ સમાધિમાં બેસવા વાળો હોય એને જ આપવો જોઈએ. એટલે એવું પાત્ર કોણ છે? એ જ વ્યાસજીએ શુકદેવજીને આખું આ ભાગવતજી બનાવ્યું છે. બધા કે શુકદેવજી ભણ્યા છે, જેને કોઈ વસ્તુની અપેક્ષા નથી, નિવૃત્તિ નિરત છે, કોઈ વસ્તુની અપેક્ષા જ નહીં. સર્વત્ર અપેક્ષકો મુનિ, અપેક્ષા વિનાના બધામાં રમણ કરનારા છે.
એણે આ વિશાળ ગ્રંથ 18,000 શ્લોકોનું પારાયણ ક્યારે કર્યું છે? ગાય દોવાના સમય જેટલો સમય પણ કોઈના ઘરે ન રોકાય એણે ભાગવતજી ક્યારે ભણ્યું હશે? ભાગવતજીમાં તો કથા નથી, કૌશિકી સંહિતામાં કથા છે કે શુકદેવજી બધું છોડીને જંગલમાં જતા રહ્યા હતા ને, ઋષિકુમારોને મોકલ્યા છે કે તમે જઈને આ શ્લોકોનું ગાન કરજો જંગલમાં, અને આ સાંભળીને દોડીને મારી પાસે આવશે. અને એ સાંભળવા માટે બધાને મોકલા છે અંદર. અને વિદ્યાર્થીઓએ ત્યાં જઈને 2 શ્લોકો ગાયા, અદ્ભુત શ્લોકો છે આ શ્લોકો. પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી મહારાજે બધા લોકોની વચ્ચે કૌશિકી સંહિતામાં આ બધા લોકોની વચ્ચે જો કોઈ શ્લોકો પહોંચાડ્યા સુધી પહોંચાડનાર પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી મહારાજ છે, જેણે આપણા બધાની વચ્ચે આ 2 શ્લોકો પહોંચાડ્યા છે. કૌશિકી સંહિતામાં આનો ઉલ્લેખ છે. એક શ્લોક છે એ 10મ સ્કંદના 21મા અધ્યાયનો છે, 15મો શ્લોક છે. વેણુ ગીત પૂર્વે ભગવાન કેવા હતા એનું વર્ણન છે. વિદ્યાર્થીઓએ નિર્ગુણમાં નિષ્ઠા રાખીને બેસેલા હતા. શુકદેવજી ત્યાં જઈને શ્લોક ગાયો, ભગવાનના આખા શ્રૃંગારનું વર્ણન છે. ભગવાન કેવા લાગતા એ શ્રૃંગારનું વર્ણન છે. પણ મને કહેવાની ઈચ્છા થાય કે શ્રૃંગાર નહીં, એ સગુણ નહીં, નિર્ગુણનું પણ એ આખું વર્ણન છે. ભગવાન કેવા લાગતા હતા એના માટે વિદ્યાર્થીઓએ શ્લોક ગાયો છે. બરહાપીંડમ નટવરવપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસ કનકકપિશમ વૈજયંતીમ ચમાલા રંધ્રાનવેણો રધરસુધયા પૂરયન ગોવૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદગીતકીર્તિ. બરહા પીડમ નટવર વપુ, જેના આખા શરીરનું અંગ જોવા જઈએ તો 1 સેકન્ડ માટે આપણે કૃષ્ણ દેખાય. બરહ એટલે મોરનું પીછું, મોર પંખ. આ પીડમ એટલે મુગુટ, જેના ફેટો, માથે ફેટો બાંધેલો છે ભગવાને, અને ફેટામાં મોરના પંખ જેણે રાખેલા છે, જેના મસ્તકમાં મોર પંખ સુશોભિત છે, એવા શ્રી કૃષ્ણ કેવા લાગતા હશે? ફેટો વાળેલો હોય, અહીં મોર પંખ રાખેલું હોય, કેટલા સુંદર લાગતા હશે. એ કલરિંગ ફેટો હતો. નટવર વપુહુ, નટ એટલે નાચવા વાળો, વર એટલે શ્રેષ્ઠ. નાચવા વાળામાં શ્રેષ્ઠ એવું શરીર કરી જાય, જેનું શરીર 3 અંગોથી વાંકું હતું, એવા ત્રિભંગ લલિત ભગવાન. કર્ણયો કર્ણિકારમ, ભગવાને કરેણનું પુષ્પ પીળું હતું, એ આમ કાનમાં રાખ્યું હતું. દક્ષિણ ભારતના લોકો કહે કરેણનું પુષ્પ નહોતું, એ પુષ્પ સૂર્યમુખીનું પુષ્પ હતું, એને પણ કર્ણિકારમનું પુષ્પ કહેવાય. ભગવાને કાન ઉપર આમ રાખ્યું હતું. કાન હતા 2 અને ભગવાને રાખ્યું હતું 1. ક્યારેક અહીંયા રાખે, ક્યારેક અહીંયા રાખે. આપણે એમ થાય કે આમ રાખવાની શું જરૂરિયાત, પણ ભગવાન ગોપીઓને આમ ગાયો ચરાવ જતા એમ વાંસળી વગાડતા વગાડતા, ત્યારે ભગવાન આમ કરતા જાય ને પછી ભગવાન આમ ફરી જાય. એટલે ગોપીઓને ખબર પડે કે ડાબા કાન ઉપર છે પુષ્પ. ભગવાનને જે રસ્તે જવું હોય જાય, પણ ભગવાન આવશે ડાબી બાજુના રસ્તાથી. એટલે ગોપીઓ 1 મિનિટ માંડીને બેઠી જ હોય કે આ બાજુથી જ આવશે, એટલે 1 સેકન્ડ પણ ભગવાનને જોયા વિનાનું ચાલતું નહીં. એટલે આમ દૂરથી જોઈ રાખતા કે હા દેખાય છે, આ જ બાજુ દ્રષ્ટિ રાખે. એટલે ભગવાન ક્યારેક ડાબા કાન ઉપર, જમણા કાન ઉપરથી પાછા આવવાના હોય તો સંકેત આપતા જાય ગોપીઓને, ક્યારેક જમણા કાન ઉપર રાખે આમ. અને ભગવાન કહેવા માંગે કે કોઈ મને ગમે તેવી વાત કરે, મારા કાનની ઉપર પુષ્પ છે. પુષ્પ એટલે કોમળતા. મારી વાત કોઈની સારી વાત જ સાંભળે, નબળું કોઈનું સાંભળે જ નહીં, એને કૃષ્ણ કહેવાય. એવા જેની ઉપર કર્ણયો કર્ણિકારમ, બિભ્રદ વાસઃ, જેને વસ્ત્ર ધારણ કરેલા છે, સફેદ વસ્ત્ર અને વાસ ધારણ કરેલા છે. બિભ્રદ વાસ ધારણ કરે છે.
કનક કપિશમ, જેની બોર્ડર સોનાની છે એવું ભગવાને વસ્ત્રદાન કરેલું છે. ભગવાનના કર્મો જ એટલા બધા પ્રકાશિત છે કે તમારું ને મારું ધ્યાન એના તરફ જાય. સોના તરફ કેમ બધાનું ધ્યાન જાય? કૃષ્ણના કર્મ એવા છે કે તમારું ને મારું ધ્યાન એના ઉપર આપણે જવા દેવું પડે. વૈજયંતીંચ માલામ, ભગવાને ગળામાં માળા પહેરી છે, અહીંયાથી લઈને લાંબી પહોંચેવી. પહેલા દિવસે છક પરિવારે સ્વાગત કર્યું ત્યારે મને કૃષ્ણની વૈજયંતી માળા યાદ આવી. એવડી જ માળા, હો, એવડી જ માળા કૃષ્ણને પહેરાવવામાં આવતી. અહીંયા ગળાથી લઈને પગ સુધી લાંબી ને આવી જાડી. સામાન્ય માળા ગળામાં પહેરો ને તો એ ચાલી ન શકાય. ક્યારેક માળા પહેરીને ચાલજો તો ખરા. ધન્યવાદ છે રાણીઓને જે એટલા હાર પહેરીને ચાલી શકતી, દોડી શકતી. હાર પહેરીને બોલી ન શકાય, દોડવાની વાત તો અલગ છે. ધન્ય છે કનૈયાને. ગોપીઓ આવે આમ હાર લે, કનૈયાના ગળામાં પહેરાવે. કનૈયા કાઢતો મારા સોગન છો, આજ તારે આ હાર પહેરી જ રાખવાનો છે. અને કનૈયો ઉતારીને ગાયું ચરાવવા જાય. શા માટે એવો હાર પહેરાવે? કે કનૈયો બહુ દૂર ન જાય ને અમે કનૈયાને નજીકથી જોઈ શકીએ કે અહીં નજીકમાં જ ગાયો ચરાવે છે, સતત જોઈ શકે. એટલે ગોપીઓ ગળાની અંદર એવો હાર પહેરાવતી, કનૈયો પહેરી પણ રાખતો. વૈજયંતીંચ માલા, કનૈયો અમારે દૂર ન થાય. એના ભક્તો માટે, એના પ્રેમીઓ માટે ભાર વહન કરીને આખો દિવસ ગાયો ચરાવે. એ કૃષ્ણ છે. અને પછી રંધ્રાન વેણો અધર સુધયા, આમ હોઠ ઉપર વાંસળી રાખે અને પછી વગાડે. પૂરયન ગોપ વૃંદય, ચારે તરફ ગોપ બાળકો હોય. જય હો કાના, જય હો કરતા કરતા હતા હોય, પ્રશંસા કરતા. ભગવાન એવી રીતે વૃંદાવનમાં પ્રવેશ કરે. બધાને આનંદ કરાવતા કરાવતા ભગવાન પ્રવેશ કરે. ભગવાનનું એ ચિત્ર પિતાંબર ધારણ કરેલું છે, એમાં સોનાની બોર્ડર છે, ગળામાં માળા છે, માથા પર ફેટો છે, ઉપર કરેણના પુષ્પ છે, વાંકા ચૂકું શરીર કરતા જાય છે, ખુલ્લા પગ છે. અને એવા ભગવાન કર્ણિકારનું પુષ્પ રાખેલું છે એટલે બધી શોભા છે. જો કાનને પણ સુશોભિત કર્યા હોય તો ગળાને કેટલું સુશોભિત કર્યું હશે, પગને કેટલા સુશોભિત કર્યા છે. પગમાં પણ લાલ કલરનું કંકુથી આખા પગ, ચંદનથી આખા પગ સુશોભિત છે. પગમાં પણ જાંજરી પહેરી છે. અને ઠુમુક ઠુમુક કરતા ભગવાન ગાયો ચરાવવા જાય છે. પૂરયન ગોપ વૃંદૈહી, આખા ગોપોનું વૃંદ ચારે તરફ છે, જય હો કરે. અને સ્વપદ રમણમ પ્રાવિશત ગીત કીર્તિ, બધા એની કીર્તિ ગાતા હોય. ગોપ બાળકો ઝૂલીને જતા હોય ને ભગવાનનો પ્રવેશ થાય છે વૃંદાવનમાં. અહો બકીયમ સ્તનકાલકોટમ જિગાંસયાયદપ્યસાદે લેભે ગતિમ ધાતૃચિતાં તતોન્યમ કં વાદયાલું શરણં ભજેમ. લેભે ગતિમ ધાતૃચિતાં તતોન્યમ કં વાદયાલું શરણં ભજેમ. ખાલી એટલું વર્ણન કર્યું કે તો સુખદેવજી ધ્રુજી ગયા. વિદ્યાર્થીઓએ બીજો શ્લોક ગાઈ નાખ્યો. અહો બકીયમ સદકાલકૂટમ જિગાંસયાપ્યાયદપ્યસાદે. અહો બકીયમ સ્તનકાલકૂટમ જીઘાંસયાપ્યાયદપ્યસાદે. લેભે ગતિમ ધાતૃચિતાં તતોન્યમ. લેભે ગતિમ ધાતૃચિતાં તતોન્યમ કં વાદયાલું શરણં વ્રજેમ. અહો બકીયમ સનકાલકૂટમ જીગાંસયાપ્યાયદપ્યસાદે. યયદપ્યસાધવી, અસાધવી, અપાયયદ, અસાધવી, પાપીણી, પૂતના. અપાયયદ, પીવડાવ્યું શું? ઝેર પીવડાવ્યું. જિગાંસયા, મારવાની ભાવનાથી. બકી, અહો ઓહો, ઓલી બકી. બકી એટલે પૂતના. પૂતનાનું સાચું નામ બકી છે. અમદાવાદમાં બધા બકા અને બકીને કહેતા હોય, જ્યારે મને પૂતના યાદ આવે.
અહો બકી ઇયમ સ્તન કાલકૂટમ. કાલકૂટમ સ્તનમ, સ્તન ઉપર કાલકૂટ નામનું વિષ લગાવીને આવી હતી. સૌથી ઝેરીમાં ઝેરી વિષ કાલકૂટ નામનું વિષ છે. ખાલી સ્પર્શ થાય, અત્યારે મને નામ નથી આવડતું પણ એક દવા આવે, જીભ ઉપર રાખો એટલે સીધા મરી જાવ. કઈ સાયનાઇડ. સીધી કેપ્સ્યુલ આવે, કેપ્સ્યુલ આવે ને, કેપ્સ્યુલ સીધી આતંકવાદી લોકો એનો ઉપયોગ કરે છે. ક્યાંક લાગે સાંઠગાંઠ, આતંકવાદીઓ એનો પ્રયોગ કરે, સીધી જીભ ઉપર એ કેપ્સ્યુલ આવે ને કેપ્સ્યુલ જીભ ઉપર આવવાની સાથે સીધું મૃત્યુ થઈ જાય. એટલે એ દાંતમાં ભરાવી રાખે આમ, અને પકડાઈ જાય ને કંઈ હાથ બાથ તો પકડાઈ ગયા હોય, સીધા દાંતમાંથી આમ કરીને જીભ ઉપર લઈ લે, ત્યાં ને ત્યાં મરી જાય. કંઈ પૂછી લઈ તો, એટલે એનો ઉપયોગ થાય છે. કાલકૂટ નામનું વિષ એમાંથી આ કેપ્સ્યુલ બનાવવામાં આવી, મને એવું લાગે. કાલકૂટ નામના વિષનો પણ સ્પર્શ થાય, માણસ સીધો મરી જાય. એવું સ્તન ઉપર લગાડીને આવી છે. જિગાંસયા, તૃતીય વિભક્તિ એક વચન. જિગાંસા એટલે મારવાની ભાવના, જિગાંસ એ મારવાની ભાવના દ્વારા. અને પાયયદ, અપ્યાયયદ, અસાધ્વી, આ અસાધ્વી, આ પાપીણી, એને પીવડાવ્યું છે ઝેર. છતાં પણ ઉચિતામ, ધાત્રી ઉચિતામ ગતિમ લેભે. ધાત્રી એટલે માં જેવી ઊંચી ગતિ આપી. જેને ઝેર દઈને મારવા આવી એને પણ માં જેવી ગતિ આપી, એને પણ માં તરીકે સ્વીકારી. એ પાપીણીને પણ વૈકુંઠ ધામ આપ્યું, પોતાનું સ્થાન આપ્યું છે. માંથી પણ ઉત્તમ ગતિ આપી છે. આનાથી મોટો દયાળુ કોણ હોય? કમ વા દયાલુમ શરણમ વ્રજે મહ. આપણે બધા કોના શરણે જવું જોઈએ? આના સિવાય કોઈના શરણે જ નહીં. આનાથી મોટો દયાળુ કોઈ છે જ નહીં. એટલે તો ભગવાન દયાળુ દ્વારિકાવાળા કહેવામાં આવે છે. એટલે તો એટલી મોટી દયા ભગવાન પાસે છે. એટલે અમે આના ઉપર જ અમે એક ધૂન બનાવી, દયાળુ દ્વારિકાવાળા, દયાળુ દ્વારિકાવાળા. એ કમવા દયાલુમ શરણમ વ્રજેમાં, એના ઉપરથી બનાવી છે કે આનાથી મોટો દયાળુ કોઈ છે જ નહીં. દ્વારિકાવાળો મારવાવાળા છે, એને મોક્ષ અપાવે. તીર મારે ભાલકા તીર્થમાં ઓલો જરા નામનો પારધી રડવા માંડે કે અજાનતા કૃતમ ઇદમ, ઇદમ કૃતમ અજાનતા, મેં જાણ્યા વિના કર્યું છે. ભગવાન કે જરાય ચિંતા ન કર. ભગવાને કહ્યું ઊભો થા, ઊભો થા, જરાય રડ નહીં, તારા માટે વિમાન તૈયાર છે, સ્વર્ગમાં જતો રહે. પછી ભગવાન કે હું જાઉં. મારવાવાળાને મોક્ષ આપે એને દ્વારિકા વાળો કહેવાય. મારવાવાળાને પણ મોક્ષ આપે એનું નામ મુરલીધર કહેવાય, એને માધવ કહેવાય. એવો આ દ્વારિકાવાળાને આ બે શ્લોકો સાંભળ્યા છે, એને ઊભા થઈ ગયા છે. અને સુખદેવજી પોતાના પિતાજી પાસે આવે ને પિતાજી આખું અધ્યયન કરાવ્યું છે. અને આ જ સુખદેવજીએ, આવા મહાપુરુષે અધ્યયન કરાવ્યું છે. પરીક્ષિતને કથા સંભળાવી છે. શૌનકજીને કહે છે સૂત પૌરાણિક કે હું પરીક્ષિતના જન્મની, કર્મની અને મોક્ષની કથા કહીશ. પાંડવો સ્વર્ગારોહણની કથા હું કહીશ, જેમાંથી કૃષ્ણની અનેક કથાઓ ઉત્પન્ન થશે. અને એની કથા સાંભળીને ખરા અર્થમાં આપને આનંદ થશે. અને એ સમયે કહે કે દુર્યોધનનું ઉરુભંગ થઈ ગયો હતો. ઉરુભંગ થઈ ગયો ને દુર્યોધન કણસતો કણસતો ત્યાં પડ્યો હતો ને એ સમયે ત્યાં અશ્વત્થામા આવ્યા છે. અશ્વત્થામાએ કહ્યું કે સાચું કહું, મને જો સેનાપતિ બનાવ્યો તો આપણે આ યુદ્ધ જીતી ગયા હોત. પણ હવે જે થયું એ કાંઈ વાંધો નહીં. પણ મને અફસોસ એ વાતનો છે કે મારા પિતાજીના હાથમાં શસ્ત્ર ન હતું ત્યારે પ્રહાર કર્યો છે. પાંડવોએ સેનાપતિ પણ દૃષ્ટદ્યુમ્નને બનાવ્યા હતા. આ દૃષ્ટદ્યુમ્નને હું શસ્ત્ર વિના ન મારું તો હું પણ દ્રોણાચાર્યનો પુત્ર નહીં. અને તારી અંતિમ કંઈ ઈચ્છા હોય તો પણ જણાવ. અને દુર્યોધને અંતિમ ઈચ્છા એટલી જ જણાવી કે અમે 100 ભાઈઓ હતા, એમાંથી અત્યારે છેલ્લો હું બચ્યો છું. અમારામાંથી એક પણ બચ્યો નહીં, એમાંથી એક પણ મર્યો નહીં. 5 પાંડવોમાંથી એક મર્યો હોત તો કંઈ સંતુષ્ટિ થાત. આ તરફ કૌરવો મરતા હતા, આ તરફ પાંડવોના પુત્રો મરતા હતા. દરેક પાંડવો, જેટલા પણ પાંડવો હતા, દરેક પાંડવોને એક એક પુત્ર હતા. અને એ પુત્ર અનેક પત્નીઓથી હતા. ખાલી દ્રૌપદીની બીજી ઘણી બધી પત્નીઓ હતી. યુધિષ્ઠિરને પૌરવી નામની પત્ની હતી દ્રૌપદી સિવાયની, એનાથી એક દીકરો હતો દેવક. નકુલને એક
દ્રૌપદી સિવાયની બીજી એક પત્ની હતી કરેણુ જાતિ, એનો પુત્ર હતો નરમિત્ર. સહદેવની એક પત્ની હતી પર્વત રાજાની દીકરી, નામ હતું વિજયા, એનો દીકરો હતો સુહોત્ર. ભીમની પત્નીનું આપણે બધા જાણીએ છીએ હિડમ્બા, એનો દીકરો હતો ઘટોત્કચ. ઘટઃ ઉત્કચ, જેને વાળ જ નહોતા, સૌથી મોટી તાલ હતી એટલે એનું નામ ઘટઃ ઉત્કચ. ઘટ જેવું જેનું માથું હતું. ઘડો જોયો ને તમે, આમ ઘડામાં ઉપર કંઈ હોય જ નહીં, આમ ઊંધો કરી નાખો તો લીસો હોય. ઘટઃ ઉત્કચ, ઘટ જેવા જેના વાળ હતા, જેનું માથું હતું મસ્તક ઉત્કચ, એટલે ઉપર વાળ જ નહોતા, એટલે આપણે ઘટોત્કચ કહીએ છીએ એને. તાલ સાવ, ક્યાંક લાંબી તાલ જોઈ તો મને ઘટોત્કચ યાદ આવે. એ ઘટોત્કચ એ હિડમ્બાનો પુત્ર હતો. એક કાલી નામની પત્ની હતી, એનાથી એક દીકરો હતો સર્વગત. અર્જુનની તો ઘણી પત્નીઓ હતી. ઉલુપીની કન્યા, ઉલુપી નાગ કન્યા હતી, એનાથી ઈરાવાન નામનો દીકરો હતો. મણિપુરુષ નરેશની પુત્રી હતી, જેનું નામ હતું ચિત્રાંગદા, એનાથી એક દીકરો થયો, નામ હતું બભ્રવાહન. સુભદ્રાથી અભિમન્યુ આપણે જાણીએ છીએ. પણ એ આ બધા મરાતા હતા પાંડવોના પુત્રો. આ તરફ આ બધા વીરગતિને પ્રાપ્ત થયા, આ તરફ કૌરવો મરતા હતા કે અમારામાંથી એક પણ ન બચ્યો ને ઓલામાંથી એક મર્યો ને નીકળી ગયા કે હમણાં જ એનું મસ્તક લઈને આવું છું ને હાથમાં ખડગ લઈને ગયા છે. પેલા તો સંકલ્પ હતો કે હું શસ્ત્ર વિના મારી. કોને મારીશ? તો કે દૃષ્ટદ્યુમ્નને. દૃષ્ટદ્યુમ્ન હતો, એ સૂતો હતો. મહાભારતમાં એની કથા છે, અતિ સુંદર, વાંચવા જેવી છે. એક વખત તમને એમ થાય કે ઓહો, આમ હાથ ધ્રુજાવી દે એવું. રાત્રે સૂતો હોય, મધ્ય રાત્રિના ઓલો ઘસઘસાટ નિંદર કરતો હોય છે, નાખોડા બોલાવતો હોય છે, એવું થતું હોય છે. અને એ સમયે આ પહોંચી ગયો છે અને એણે ધૃષ્ટદ્યુમ્નને આમ પગ બેવડો વાળીને આમ ઉપરથી થઈને એના ઉપર કૂદકો માર્યા, એના પલંગ ઉપર. આ જમણો પગ બેવડો મારીને અહીંયા કૂદકો મારે ગળા ઉપર, શું હાલત થાય? પહેલાં તો એનો શ્વાસ બંધ થઈ ગયો. હજી એમ નીમ કરી નીચે પડે કે એને વાળ પકડી દિવાલમાં મસ્તક ભટકાવે, અધમુવો કરી નાખે. હજી આમ જોવા જઈએ, એક તો ડરી પણ ગયો, ઓચિંતો અહીં ગળા ઉપર માર્યું, મસ્તક ભટકાવ્યું, આંખો તારવા માંડી ગયો, તો માથું પકડીને પાછું નીચે આમ ધાડ 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 અધમુવો કરી નાખ્યો. પછી દિવાલમાં હાથ પગ ઢીકા એવા માર્યા છે ને એવા મારવાના કારણે વારંવાર પછડાણા છે અને અધમુવો કરી નાખ્યો. છેલ્લે રડ્યો છે એ દૃષ્ટદ્યુમ્ન, એ રડ્યા છે કે મને કોઈ પણ હિસાબે મને છોડો, મને છોડો, મને છોડો, મને મારી નાખો, મને શસ્ત્રથી મારી નાખો. શા માટે શસ્ત્રથી મારી નાખો? આવી રીતે પીડાઈને મરવું એના કરતાં મને શસ્ત્રથી મારી. રડવા માંડ્યા, એને પછાડ્યા એટલી વખત અને અંતે એવા પછાડીને મારી નાખ્યા છે. અને એ પછાડીને એનું મૃત્યુ થયું. એટલે પછી તો બધા હાહાકાર થઈ ગયા. યુધામન્યુને મારી નાખ્યા છે, ઉત્તમોજાને મારી નાખ્યા છે, શિખંડીને મારી નાખ્યા છે. બધાને મારતા મારતા પાંડવોની શિબિરમાં પહોંચ્યા. ને જેવા જ પાંડવોની શિબિરની અંદર પહોંચ્યા, એ પાંડવોની શિબિરની અંદર પહોંચ્યા છે તો 5 પાંડવોની જગ્યાએ 5 પાંડવોના પુત્ર જોવા મળ્યા છે. મહાભારતમાં એવું આવે કે 5 પુત્રો જાગતા હોય, સામે લડે ને મૃત્યુ થાય, પણ ભાગવતજીમાં જેવું સૂતા હોય ને બધાને મસ્તક કાપી નાખે. આવું ઘોર કર્મ અર્જુન શા માટે કરે, અશ્વત્થામાં શા માટે કરે, એની પાછળની પણ કથા છે. શિવપુરાણમાં છે. શિવનો અવતાર હોય છે અશ્વત્થામાં. શિવજી આવીને એને તલવાર આપે છે. આ 5 વિશ્વરૂપ નામના શિવજીના 5 ગણો હોય. એ વિશ્વામિત્રની નિંદા કરે. વિશ્વામિત્રને શાપ આપે કે તમે મનુષ્ય જેવી નિંદા કરો, જાઓ, 5ને મનુષ્ય બનવું પડશે. ત્યારે વિશ્વરૂપ હોય, શિવજીના ગણ હોય, એ કહે કે મહાદેવજી અમે જઈએ, પણ અમારી મુક્તિ માટે તમે આવજો. મહાદેવજી કહે કે હા, અશ્વત્થામાના રૂપમાં હું આવીશ, તમે સૂતા હોય ત્યારે મસ્તક કાપી નાખીશ અને એનાથી તમારે લગ્ન પણ નહીં કરવા પડે, એ પહેલાં તમને મુક્ત કરી દે. એટલે મુક્ત કરવા માટે શિવજી આવ્યા હતા. આ એના જ ગણો હોય એવી શિવપુરાણમાં કથા છે. એ વિશ્વરૂપ હોય છે. મહાભારતમાં પણ કથા છે. આપણે એમાં નથી જવું. મૂળ વાત આપને જણાવી દઉં કે આ બધાને મારીને અશ્વત્થામાં જતો રહે છે અને જ્યારે પાંડવો આવે છે એની શિબિરમાં કૃષ્ણ સાથે, અને ત્યારે દ્રૌપદી સતત રડતા હોય છે. સતત આખી રક્ત રંજિત શૈયા છે, લોહીના ખાબોચિયા ભર્યા છે પથારીમાં. કોઈનું મસ્તક કપાઈ જાય તો શરીરમાંથી કેટલું લોહી નીકળતું છે. વિચારો, મસ્તકો લઈ ગયો છે અશ્વત્થામાં.
અહીંયાથી સતત રુધિરની ધારાઓ થઈ છે, આખી પથારી લોહીથી ભરેલી છે, ખાબોચિયા ભર્યા છે, ખાલી ધડ પડ્યા છે મસ્તક વિનાના. કોણ એવી માં હોય જેને રડવું ન આવે? ખૂબ રડ્યા છે. અને ત્યારે એમણે કહ્યું કે હું સૌથી વધારે મારે ગાંડીવ મુક્તે વિશિખેહી ઉપાહરે ત્વા કર્મ્ય યશનાસ્યસી દગ્ધ પુત્રા. તારા મરેલા દીકરાઓ છે એની પાછળ તારે સ્નાન કરવું પડે ને, અર્જુને કહ્યું. હું ગાંડીવ હાથમાં લઈને હું સોગંદ ખાઈને કહું છું, હું ગાંડીવ ધનુષ્યથી બાણોથી એનું મસ્તક કાપીને તને ભેટ ના આપું તો કહેજે. એની અંત્યેષ્ટિ ક્રિયા તારા દીકરાની પછી કરજે. અંત્યેષ્ટિનું સ્નાન કરવાનું હોય, મૃત્યુ પહેલા એક વખત સ્નાન કરવાનું આવે, અને એ સ્નાન તું પછી કરજે. પેલા તારે એના મસ્તક ઉપર ઊભું રહેવાનું છે, એના ઉપર પગ દઈને તારે જવાનું છે, પછી જ તું સ્નાન કરવા માટે જજે. અને એ સમયે એવું કહી અને નીકળ્યા છે. જેવા જ નીકળ્યા છે, સાંજ સુધીમાં એનું મસ્તક કાપીને તારી સામે પ્રગટ ન કરું તો હું અગ્નિ સ્નાન કરી લઈશ. પ્રતિજ્ઞા છે અર્જુનની. અર્જુન શાંતવના આપવા માટે એવી પ્રતિજ્ઞા લઈને ગયા છે. કૃષ્ણ કહ્યું કે ચલાવો રથ. એ સમય દૃષ્ટિદ્યુમ્નના સારથી આવીને રોકાવે છે કે એક મિનિટ રોકાવ. દૃષ્ટિદ્યુમ્ન, ઉત્તમોજા, યુધામન્યુ, શિખંડી આ બધાને મારી નાખ્યા. તમારા પુત્રોને પણ મારનારો બીજો કોઈ નહીં. અશ્વત્થામા દ્રોણાચાર્યનો પુત્ર છે, આ દિશા તરફ ગયો છે. અને કૃષ્ણને તો સવ્ય સાચી એટલે જ કહેવાય. ઘોડા દોડાવવામાં, બાણ ચલાવવામાં, બધામાં જે નિપુણ છે, એટલે ભગવાને સારથ્ય કર્મ સ્વીકાર્યું હતું. વિશેષતા છે ભગવાનની. મહાભારતમાં કથા આવે કે અર્જુનનો રથ ચલાવતા જે દિવસે જયદ્રથને મારવાનો હોય, ઘણો બધો રસ્તો કાપવાનો હોય, ઘણા બધા વ્યૂહને તોડવાના હોય, સતત ઘોડાઓ આમ બધા કૂદકા જતા હતા, એક પછી એક કૂદે રાખે છે. બધાના લાશોને ટપતા ઘોડાઓ થાકી ગયા છે, ઘોડાઓને ઘણા બધા તીર લાગ્યા છે. અને કૃષ્ણે કહ્યું કે અર્જુન, હું રથમાંથી ઘોડાને છોડું છું, તારે નીચે ઉતરીને યુદ્ધ કરવાનું છે, લડી શકીશ? અર્જુન કે હા, ઉતરી જાવ નીચે. અર્જુન ચાલુ યુદ્ધમાં બાણ ફેંકતા ચાલુ યુદ્ધમાં રથમાંથી નીચે ઉતરી ગયા છે. ભગવાને ચાલુ યુદ્ધના મેદાનમાં ચારે ચાર ઘોડાઓને છોડાવી નાખ્યા છે રથમાંથી. અને છોડાવીને અર્જુનને કહ્યું કે એક દિવાલ કરી દે. અર્જુને એટલા બધા બાણ છોડ્યા, આખી દિવાલ ઊભી થઈ ગઈ. અને ત્યાં એની વચ્ચે એક તીર મારીને ગંગાજી પ્રગટ કર્યા છે, જલ પ્રગટ કર્યું, પાણી પીવડાવ્યું કૃષ્ણએ. એ ચારે ચાર ઘોડાઓને રણ મેદાનની અંદર એને થાક દૂર કર્યો છે, બધામાં દવા લગાડી છે શ્રી કૃષ્ણએ. આટલા જાણકાર હતા. ને પાછો એ રથ પણ જોડ દીધો, ને પાછા કૃષ્ણએ અર્જુનને બેસાડી પણ લીધા. આવું સારથ્ય કર્મ હતું. અર્જુન બે હાથે બાણ ચલાવી શકતો, સવ્ય સાચી અર્જુન પણ હતો. પિતામાં ભીષ્મ પણ સવ્ય સાચી હતા, દ્રોણાચાર્ય પણ સવ્ય સાચી હતા. પણ ઘોડા ચલાવતા બંને હાથેથી બાણો છોડવા તો ફક્ત કૃષ્ણ પાસે જ આ કૌશલ્ય, આ સ્કિલ હતી. એટલે મને એ પકડી લેશે એવા ડરથી, એના ઘોડા મને પકડી લેશે ડરથી બચવા માટે એક જ ઉપાય હતો. અને એ ઉપાય બીજો કોઈ નહીં, એ હતું બ્રહ્મ શિરો અસ્ત્રમ બ્રહ્મ શિરઃ. બ્રહ્માસ્ત્ર સિવાય બીજું કંઈ હતું. અસ્ત્રમ બ્રહ્મ શિરો મેને આત્મત્રાણમ દ્વિજાત્મનઃ. બ્રહ્માસ્ત્ર છોડ્યું છે અર્જુનની ઉપર. અને જ્યારે અર્જુન ઉપર બ્રહ્માસ્ત્ર છોડ્યું, જ્યારે બ્રહ્માસ્ત્ર આવે છે બળતું કે તો આખું શરીર બળવા માંડ્યું છે. અને શરીર બળવા માંડ્યું છે ત્યારે સૌથી પહેલી પ્રાર્થના કરી છે, પગમાં પડી ગયા છે. પગમાં પડીને પહેલી પ્રાર્થના કરી કે મારું શરીર બળવા માંડ્યું છે, હે કૃષ્ણ, તમે તો અવતાર ધારણ કર્યો છે આ પૃથ્વીનો ભાર ઉતારવા માટે. અનન્ય પ્રેમીજનો તમારું નિરંતર સ્મરણ ધ્યાન કરે છે. શા માટે? કે તમે ભક્તજનોના એટલા બધા પ્રિય છો. એક તેજ મારા તરફ આવી રહ્યું છે, હે કૃષ્ણ તમે બચાવો. પગમાં પડીને પ્રાર્થના કરી છે. તથાયમ ચાવતારસ્તે ભૂ ભારતીર્ષયા સ્વાનામ ચાનન્ય ભાવાનાં મનોધ્યાનાય તમારો અવતાર બે કારણથી થયો છે. પૃથ્વી ઉપર ભાર હરણ કરવા માટે
કે તમારા પ્રેમી ભક્તો તમારું ધ્યાન કરી શકે, એટલે તમે અવતાર લીધો છે. પરમાત્મા મને દેખાતું નથી, ક્યાંથી આવે છે? તેજ પરમ દારુણમ, એકદમ દારૂણ તેજ આવે છે, મારું શરીર બળે છે, હું શું કરું? ભગવાને કહ્યું બ્રહ્માસ્ત્રનો પ્રયોગ છે. એક જ સેકન્ડમાં ઓળખી ગયા ભગવાન. એટલી ઓળખ પણ હતી. તું પણ સામે બ્રહ્માસ્ત્ર છોડ અને બંને બ્રહ્માસ્ત્ર પાછા વાળી લે. અને અર્જુને એ પ્રમાણે કર્યું. ભગવાનની પરિક્રમા કરી અને બ્રહ્માસ્ત્ર નિવારણ માટે બ્રહ્માસ્ત્રનું અનુસંધાન કર્યું છે. ભગવાનની પરિક્રમા કરી છે. અહીંયા સ્પૃષ્ટમ વાપહસ્તમ પરિક્રમ્ય બ્રાહ્મમ બ્રાહ્માય સંદધે. બ્રહ્માસ્ત્ર મારવા માટે ભગવાનની પરિક્રમા કરીને છોડ્યું છે બ્રહ્માસ્ત્ર. બંને બ્રહ્માસ્ત્રો પાછા વાળ લીધા છે. અને પછી તો જોરદારની લાત મારી છે, પછાડી દીધો છે અશ્વત્થામાન. અને પછી રસ્સીથી બાંધી લીધો છે પશુની જેમ. અને પછી અર્જુન એ રસ્સીને પકડી લસડતો લઈ આવ્યો છે. અને શિબિરની અંદર જેના 5 પુત્રો મરી ગયા છે, એવી દ્રૌપદીને કહે કે દ્રૌપદી, આપ બહાર આવો, તમારા પુત્રને મારનારો તમારી સામે છે. અને જેને વસ્ત્રો પણ શ્વેત ધારણ કરેલા છે, દ્રૌપદી, જેના 5 પુત્રો જતા રહ્યા છે, એની પાછળ એને સ્નાન કરવાનું પણ બાકી છે. આપણી વચ્ચે ઝાંખી પણ છે. અર્જુન દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામાને રસ્સીથી બાંધી અને લઈ આવ્યા છે. દ્રૌપદીને કહે કે બહાર નીકળો, આજ ખડગ દ્વારા, આ તલવાર દ્વારા એનું મસ્તક છેદન કરી નાખું છું. અને દ્રૌપદી બહાર આવવાની સાથે દ્રૌપદી કંઈક બોલવા જોઈએ, આને મારો એમ કહેવા જોઈએ, પણ એ સમયે દ્રૌપદીએ બહાર આવીને સૌથી પહેલા 2 હાથ જોડીને એના દીકરાને મારનારા અશ્વત્થામાને વંદન કર્યા છે, પ્રેમપૂર્વક વંદન કર્યા છે. તથાર્તમ પશુ વત્પાસગત મવામુખં મજગોષિતેન નિરીક્ષ્ય પ્રોષણા પકૃતં ગુરોસુતં વામસ્વભાવા કૃપયા નનામ ચ. વામ સ્વભાવા, સ્ત્રીનો સ્વભાવ હોય. કૃપયા, કૃપા દ્વારા, નનામ, એને નમસ્કાર કર્યા છે. અને અવાંગ મુખમ, જે અશ્વત્થામાં હતો એનું મુખમ નીચું હતું. કર્મ જુગુપ્સિતેના, કર્મ જેવું કર્યું હતું. અને પાસથી બાંધેલો હતો. અને રસરીને લઈ આવ્યો હતો અર્જુન. અને રડતા રડતા દ્રૌપદી બોલ્યા છે કે એને મારો નહીં, એ આપણા ગુરુનો પુત્ર છે. અને બ્રાહ્મણ તો નિત્ય આપણા ગુરુ કહેવાય. તમને જેને સહરહસ્યો ધનુર્વેદ, તમને રહસ્ય સાથે જેને ધનુર્વેદ ભણાવ્યો ને, એનો દીકરો છે. ગુરુનો પુત્ર ગુરુની હાજરી ન હોય તો ગુરુ સમાન ગણાય છે. સયેશ ભગવાન દ્રોણ, સાક્ષાત દ્રોણ છે આ, પ્રજારૂપેણ વર્તતે. ધર્મજ્ઞ લોકો, હે આર્યપુત્ર, તમે બહુ મોટા ધર્મજ્ઞ છો. ગુરુ વંશની નિત્ય પૂજા કરવી જોઈએ, ગુરુ વંશની વંદના કરવી જોઈએ. અને તમે એને મારવા માટે કટિબદ્ધ છો. એ કે તારા દીકરાઓને મારનારો આ છે, કે મારા દીકરાઓને મારનારો ભલે હોય, હું દુઃખી થઈ છું, મેં આંખમાંથી આંસુ કાઢ્યા છે. આને મારી નાખશો તો આપણા ગુરુ માતા કૃપીનો એકનો એક દીકરો છે, એના પતિ પણ જતા રહ્યા છે, એના લાકડીનો સહારો, છેલ્લો સહારો આ છે. મારી આંખમાં આંસુ પડ્યા એવી બીજી કોઈ માની આંખમાંથી આંસુ ન પડે એટલે છોડી દો. આને કહેવાય દ્રૌપદી. આ દ્રૌપદીના વાક્યોમાં કરુણતા હતી, ન્યાય હતો, ધર્મ હતો. દ્રૌપદીએ ના પાડી પછી બધાએ, યુધિષ્ઠિરે કહ્યું કે આના વચનો પ્રમાણે એને છોડી દો. નકુલ, સહદેવ, સાત્યકી બધાએ એને છોડવા માટે કહ્યું. એક ભીમ સિવાય, ભીમે કહ્યું કે આને મારી જ નાખવો જોઈએ, આનો વધ કરી જ નાખવો જોઈએ. ત્યારે પછી કૃષ્ણની સામે જોયું ને કૃષ્ણએ ખાલી આમ કહ્યું. સમજી ગયા છે કે બ્રાહ્મણને મરાય નહીં, આવા મહાન માણસોનો દૈહિક વધ નહીં, એનું અપમાન કરી નખાય. એટલે
એનો મણી કાઢી લીધો છે, એની ચોટી કાપી નાખી છે, અપમાનિત કરીને છોડી મૂક્યો છે. વપનમ દ્રવિણા દાનમ સ્થાનાન નિર્યાપણમ તથા એષ હિ બ્રહ્મ બંધુનામ વધો નાન્યોતિ દૈહિક. એનો દૈહિક વધ ન કરાય, છોડી મૂકો. અને છોડી મૂક્યા છે. પોતાના બાળકોના બધાની સાથે અંત્યેષ્ટિ ક્રિયા કરી છે અર્જુને. અને પછી સ્વજનો સાથે ગંગાજીના તટ ઉપર જઈને તર્પણ કર્યું છે, ગંગાજીમાં સ્નાન કર્યું છે. ધૌમ્ય ઋષિના આશ્રમમાં ધૌમ્ય ઋષિએ બધાને સાંત્વના આપી છે, સમજાવ્યા છે. અને આ આખું ચિત્ર આપણી આંખમાં આપણે લઈ જઈએ ને એટલું જ વિચારીએ કે મારા જીવનમાં મને કોઈએ દુઃખ આપ્યું છે, એવું દુઃખ મારે બીજાને ન અપાય. આવી ભાવના ઊભી થાય તો સમજવાનું કે કૃષ્ણ તમને નામ આપવા આવશે. શા માટે?